તમે છે ને રોજની તમારી રામાયણ થઈ ગઈ છે. તમને કીધું છે કે બધી વાતના હિસાબ રાખો, પણ તમારી પાસે કોઈ વસ્તુનો હિસાબ નથી હોતો. આપણે હિસાબ કોને બતાવવાનો છે? લે, બતાવવાનો ના હોય એટલે લખવાનો પણ નહીં. આ કોણે કહ્યું? હવે 2-5 હજાર રૂપિયાનો ખર્ચા કરીને આવ્યા ત્યાં આમાં હું લખવાનું હોવાનું? લો બોલો, 2-5 હજાર રૂપિયા? 2-5 હજાર નથી વપરાયા, પૂરા 50,000 રૂપિયાનો ખર્ચો થયો છે. પણ એ તો ટિકિટ ભાડાના એ તો બધી ખબર જ હોય. પરચુરણ વાપર્યા તો 5,000 કે 10,000 વાપર્યા હોય. એમાં હિસાબ રાખીને તારે બતાવો કોને? લો બોલો, કેટલું ઇઝીલી કહી દીધું કે 5,000 કે 10,000. 5-10 હજાર રૂપિયા એમને નથી આવતા, આ સવારથી સાંજ સુધી પરસેવા પાડે ને ત્યારે આવે છે. એ હારું, ઓલો મારો ટુવાલ અટવાનો તો મળ્યો કે નહીં? હા, એ તમારો ફેવરેટ ટુવાલ છે ને, એ ધોવાઈ નાખી દીધો. અટવાનો તો આ છેલ્લા અઠવાડિયાથી બંધાણા છો. અરે અટવાનો તો મેં તને કીધું તું લઈ લેજે, તો લેવો જોઈએ ને. હા, જય શ્રી કૃષ્ણ. વેવાય, બેસો. હા, તમે તો જાત્રાએથી ગયા તે દિવસના દેખાણા જ નહીં, સીધા આજે દેખાણા. થોડુંક કામ હતું ને એટલે પછી તો ત્યાંથી આવ્યા એટલે કામ તો હોય જ આપણે. હા, હોય જ ને. અમે જોવો ને આખો દિવસ નવરા નથી પડતા, ઘરમાં કામ ને કામ. આ ઘર અઠવાડિયું બંધ રહે ને એટલે બીજા પાસે અઠવાડિયું નાખી દેવાનું અંદર. હા, વેવાણ, આ આપણે માતાજીએ દર્શન કરવા ગયા ત્યારે મેં 5,000 તમારી પાસે ઉછીના લીધા હતા, એ આપવા આવી છું. હા, 5,000 ને? બસ, સરસ. આ ગણી લઉં હું જરા. ગણીને પછી લખી નાખજે હિસાબમાં. આ તે લખી સાહેબ. ભાઈ, કામ ધંધો તો બરાબર ચાલે છે ને? હા, બરાબર ચાલે છે. લમણા જીક ચાલે છે, હિસાબ લખતા નથી. એ તો ધીમે ધીમે બધે એવું ચાલતું હોય, બે માણા હોય એટલે થોડી માથાકૂટ તો હાલતી જ હોય. રાધાબેન, આમાં એક નોટ ઓછી છે, પૂરા 5,000 નથી. તમારી કઈક ભૂલ થતી લાગે છે વેવાણ. મને લાગે છે કે તમને નોટ ગણતા નથી આવડતું અને 50 ની ઓછી છે કે 200 ની નોટ ઓછી છે? એ 50 ની ને 200 ની એમ કઈ હું એમ નથી ગણવા બેઠી. મેં તો 5,000 ગણ્યા તો એની અંદર એક નોટ ઓછી દેખાય છે, એટલે કે તમે આ પૂરા 5,000 અમને નથી આપ્યા. અને તમે શું કીધું કે મને ગણતા નથી આવડતું, એટલે તમે તમારી જાતને હોશિયાર સમજો છો અને અમે ડફોડ. તો પણ કે ને 50 ની ઘટે છે કે 200 ની પૂછે તો છે તો ને. હવે તમે વચ્ચે ના તમારો ચમચો હલાવો ને. તમને ના પાડી છે કે હું બોલતી હોઉં ને ત્યારે તમારે નહીં બોલવાનું, પણ ના, તમારે તમારો જીભડો કાઢવો જ હોય. પોતાનું પડફળિયું બંધ જ નથી કરવું. બસ હવે શાંતિ રાખો. આ ઘરમાં મહેમાન આવ્યા છે એને દેખાતું તમને? હા, પણ મહેમાન પૂછ્યાનો જવાબ તો આપ. 50 ની ઘટે છે કે 200 ની, એ તો કે. લો ગણી લેજો એટલે ખબર પડે. મને પૈસા આપ્યા. લાવો. ભૂલથી આપણે એમાં એવું છે ને કે મેં 4 થી 5 વખત ગણ્યા છે એટલે 5,000 પૂરા જ છે. અને કહેતા હોય તો હજી એક વખત ગણી આપું, કદાચ તમારી ગણતરીમાં ભૂલ પડી હોય. વેવાણ, મારી ગણતરીમાં ભૂલ ના પડે. હું તો હિસાબ કિતાબમાં એકદમ પાક્કી છું. એક રૂપિયાનો હિસાબ રાખો. ઉભા બોલો. હવે વેવાણ પોતે ગણશે એટલે એક નોટ વધી જશે. એ તો હમણાં ખબર પડી જશે કોને ગણતા આવડે છે અને કોને નથી આવડતું. ભાઈ, પૂરા 5,000 છે પણ સમજવા તૈયાર જ નથી ને. મને ખબર હતી પૂરા જ હશે. અને પૂરા 5,000 હોય તો તમને શું એમ લાગે છે કે મેં ગણતરીમાં ભૂલ કરી? પણ ગણી લે ને, હમણાં ખબર પડે ને. અને હું શું કામ એને ઓછા પૈસા આપું? મારે પૈસા આપવાની ગણતરી ન હોય તો 2-3 દિવસ પછી આપો, પણ પૂરા 5,000 રૂપિયા મારા ગલ્લામાંથી હું કાઢીને લાવી છું. અને એક નોટ ઓછી હોય તો તમે કયો ને ભાઈ ઘટ્યા છે. તમે થોડા એમ કે 5 પૂરા છે. કેટલા થયા? કેટલા થયા વેવાણ? 5 પૂરા છે. ગણતા આવડી ગયું. બસ હવે આખે હસવાની જરૂર નથી. ભૂલ થાય પણ વેવાણ આવી રીતે આવી નાની નોટો કોણ આપે? અમે તમને 5,000 માં 500 ની નોટ આપી હતી ને આ તો તમે જયારે પેલી તમારી બચતમાંથી રૂપિયા આપ્યા હોય ને એવી રીતે 50 ને 200 ની નોટ આપી છે. હા વેવાણ, મારી બચતમાંથી જ આપ્યા છે. આ તો આપણે જ્યારે કટકી કરતા હોય ને શાકભાજીમાંથી
એ બધા ગલ્લામાં, તો ગલ્લામાંથી ગણીને તમને આપી. બરાબર છે. તો એ કોક નાના દુકાનદારને આપી ને મોટી નોટ લઈને આવાય ને. હવે આવી રીતે દીકરીના સાસરામાં 5000 આપતા તમને શરમ ન આવી? પૈસા તો પૈસા જ છે ને વેવાણ. કદાચ છૂટા હોય કે 500 ની નોટ હોય કે 2000 ની નોટ હોય, તમે આ કેવી વાત કરો છો? અને મેં તમારી પાસેથી 5000 લીધા હતા, 5000 તમને આપી દીધા. હવે નોટ ચાહે નાની હોય, મોટી હોય કે કદાચ ચિલ્લર હોય, લઈ લેવું પડે ને. હા તો માર્કેટમાં જા ને તો મોટી નોટો લઈ આવજે. તમે વચ્ચે ન બોલો ને. એમાં એવું છે ને વેવાણ, તમારી જેટલી ઓળખાણ અમારે નથી. અમે નાના માણસો છીએ. તમે જશો ને એટલે તમને છે ને 2000 ની 2 અને 500 ની 2 આપી દેશે. હા, નવી નોટ. જોયું? આ જોયું? વેવાણને એટલી અક્કલ નથી કે 2000 ની બંધ થઈ ગઈ છે. વેવાણ કોઈ દિવસ એક હારે 2000 ની નોટ ભાડી હોય તો ખબર એટલે જ. જ ખબર નથી ને, એટલે જ ખબર નથી. આ અમારે તો 500 ની નોટ જ માંડ માંડ છેલ્લી હા હા હા, એ તો આ તમારા આપવાથી જ ખબર પડી ગઈ કે તમે કેવી બચત કરો છો. મારી છોકરી ઘરે છે કે બહાર ગઈ છે? ના ના, છે ને તમારી દીકરી. ક્યાં હોવાની? અહીંયા ઘરમાં જ ગુડાણી છે. અને હા, એક ત્યારે તમને ખબર હોય તો બંગડી તમે ને મેં હારે લીધી હતી. એમાં મારી બંગડી તમારી પાસે આવી ગઈ, તમારી બંગડી મારી પાસે આવી ગઈ છે. ઈ ગાડીમાં છે, હમણાં આપું એક દિવસ. હા હા હા, આપી દેજો. મળી આવું જરાક. હા, મળી આવો મળી આવો. તમારી દીકરીને મળવા માટે અમે થોડી રોકી શકીએ. જાઓ જાઓ. 5000 હિસાબમાંથી કેન્સલ કરી નાખ. હા, કરી નાખીશું હો. એ તો લખી નાખશે. હિસાબ લખવામાં તો બહુ પાવરફુલ છે. બેટા જોયું? અને તમે શું દોડ્યા થતા વેવાણની આગળ? તમને ના પાડી છે ને કે તમારે તમારો જીબડો આ 32 રાતની વચ્ચે જ રાખવાનો. ગાડી ડાયને શિખામણ આપે. હિસાબમાં પૈસા ગણતા આવડતું નથી અને મને હિસાબ લખવાનું કહે છે. બસ આવે બસ આવે. તમારી બધી હોશિયારી તમારી પાસે રહેવા દો. અને વ્યવહારે વાત કેમ કરે ખબર પડે કઈ તને? એ બરાબર જ કરી છે. એમની હારે આ રીતે જ વાત થાય. તમારે મને સલાહ આપવાની જરૂર નથી કે એની હારે મારે કેમ વાત કરવી ને કેમ ન કરવી. બુદ્ધિ જ નથી કોની સાથે કેમ વાત કરવી. મન દુઃખ થતા વાર ન લાગે આમાં. આ તે છો ને થાય. મને શું ફરક પડે છે? બંદૂક થાય તો ભડ બોલતા આવડે, એનું પરિણામ હું આવે ખબર નથી પડતી કાંઈ. આવશે ને પરિણામ, ત્યારે જોયું જશે. હવે અત્યારે તમે તમારો જીભડો બંધ રાખો. વેવાણે કઈ બોલવાનું બંધ રાખો. નથી તારી સાથે તારા વાત કરવા નથી માંગતો. ચાલ હું જાઉં બહાર. જાવ ને. કોણે રોક્યા તમને? અરે મમ્મી, તમે આમ અચાનક? અચાનક તો નહીં, પણ આ તારા સાસુનું થોડુંક કામ હતું ને એટલે આવી હતી. સાસુનું કામ? હા, આપણે લોકો જ્યારે માતાજીએ દર્શન કરવા માટે ગયા હતા ને ત્યારે મેં એમની પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા. બસ એ જ પૈસા ચૂકતે કરવા માટે આવી હતી. અને એ બાને સાથે સાથે તને પણ મળાય છે. હા, કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી છે, પણ આ દિવસે ને દિવસે તું કેમ સુકાતી જાય છે? હા જુઓ ને મમ્મી, તમને એવું લાગે છે, બાકી મારામાં કાંઈ ફેર નથી પડ્યો. હા, એ વાત તો સાચી. તું એ તારા પપ્પાની જેમ મને બનાવવામાં પહેલો નંબર છો. મમ્મી, હવે તમે આવ્યા છો ને તો અહીંયા જમીને જજો. જમીને બીજી વાર આવું ત્યારે જમીને જાઉં તો? મમ્મી, આજનું રાખો ને, બીજી વાર પાછા જમજો. પાક્કું. તું કહે છે ને તો હવે આજે તારા હાથની રસોઈ જમીને જ જવી છે. આમ પણ કેટલા દિવસથી મેં તારા હાથનું જમી નથી. હા, અને હું શું કહેતી હતી, અમારા સાસુ જોડે વાત થઈ ગઈ? આપી દીધા તમે એમને પૈસા? હા, આપી દીધા એમને રૂપિયા. પણ બોલવામાં તો તારા સાસુ થોડા વધારે પડતા આખા છે ને? હા મમ્મી, પણ જુઓ ને, એમને છે ને કંઈ કહેવાય એમ છે જ ને. અને આ ઘરમાં કોઈનું ચાલવા પણ નથી દેતા. ધીમે ધીમે એને એવું થશે કે હું તને અહીંયા ચડાવું છું. પણ બેટા, અત્યારે એણે જે શબ્દ મને કીધા છે ને એનું તો ખરેખર મને ખોટું લાગ્યું છે. પણ આ તો હવે હું દીકરીની માં છું એટલે કંઈ બોલી ન શકું. એમાં એવું હતું કે તારા પપ્પા જ્યારે શાકભાજી માટે કે કોઈ પણ વસ્તુ માટે થોડા ઘણા રૂપિયા આપતા ને તો હું એમાંથી 200 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા બચાવીને રાખતી હતી. બસ એ જ પૈસા મેં એમને આપ્યા. તો મને એણે એવું કીધું કે અમે તો તમને 500-500ની નોટ આપી હતી, તમે આ તમારા બચતમાંથી લઈને આવ્યા છો અને કે એમાં પૈસા ઓછા છે. જો કે એક નોટ ચોંટી ગઈ હતી
એટલે મારાથી એ ન રહેવાનું. મેં કહી દીધું કે તમને રૂપિયા ગણતા નથી આવડતું, પણ મને એવું લાગે છે કે આ વાતનું તારા સાસુને ખોટું લાગ્યું છે. તો ખોટું ભલે ને લાગ્યું મમ્મી, એ પણ છે ને બોલવામાં કંઈ પાછા પડે ને એમ છે નહીં. અને તમે 500ની નોટ આપો કે 100ની આપો કે 50ની, તમે આપ્યા તો 5000 જ ને, તો પણ એને ઝઘડો કરવા માટે કંઈ ને કંઈ કારણ તો છે ને જોઈએ જ. એ વાત તો સાચી છે. મને એમ થાય છે બેટા કે હું તો થોડીક વાર અહીંયા આવું છું ને તો એ મારું માથું દુખવા માંડે છે. તો તું આને કઈ રીતે સહન કરે છે? પણ હા, થોડું ઘણું જતું કરી દેજે, ખોટી માથાકૂટ નહીં કરતી. હા, શું જતું કરી દે મમ્મી? અને બીજું કંઈ તમને નથી કહ્યું ને? સાચું કહેજો મને. મને કંઈ જ નથી કીધું. અને હા બેટા, મેં તને જે શિખામણ આપીને અહીંયા મોકલી છે ને એ શિખામણ કાયમ રાખજે. વડીલ છે, બોલી જાય, એટલે થોડું ઘણું જાતું કરી દેજે. હા મમ્મી, તમે મને કહો છો ને એટલે જ હું તમારી વાતનું માન રાખીને કંઈ બોલતી નથી. પણ સાચું કહું ને તમને તો મારાથી છે ને સહન નથી થતું. હવે મારા સાસુ કંઈ બોલશે ને એટલે હું સામું કહી જ દઈશ. અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? કાલ સવારે તું એમની સામે બોલીશ ને બેટા તો થશે એવું કે લોકો વાત તો કરશે કે એની માં આવે છે એને ચડાવીને જાય છે. તને ગમશે મારી માટે કોઈ આવું બોલશે તો? એટલે જતું કરી દે છે. સારું ચલ, હવે મારે મોડું થાય છે, હું નીકળું. પણ મમ્મી જમીને જશો? હું અને તારા પપ્પા આવશું ને ત્યારે પાક્કું જમીને જશું. સારું, ધ્યાન રાખજે તારું. હા તમે પણ. હા, મારે આદિની વાત તો કરવી જ પડશે. હા, મારા સાસુ મારા મમ્મીને જેમ તેમ બોલી દે થોડું ચાલે? બા, રાધાબેન આવ્યા હતા તો ગયા? હા ગયા. પણ હું તને એમ કહું છું કે આ આટલી બધી વડચડ થઈ બે વચ્ચે અને રાધાબેન આટલું બધું બોલીને ગયા, બધું કંઈ સારું કહેવાય? સારું તો ન કહેવાય, પણ હવે ભૂલી ગયા હોય તો પછી આપણે એ વાતને લંબાવીનો કોઈ મતલબ નથી. ગુસ્સામાં હોય, બોલી ગયા હોય, પછી વધારે બોલીને મન દુઃખ કરવું એનો કોઈ મતલબ નહીં ને. હા, તો એ વાત એણે વિચારવાની હોય ને. બોલતા પહેલાં 5 વાર વિચાર કરાય કે નહીં, કે જે મોઢામાં આવે એમ બોલી ગયા, ખોટું ન લાગે? હવે એનો કંઈક મૂડ ખરાબ હોય ને બોલી ગયા હોય તો એનો મતલબ એવો થોડો કે આપણે સામે બોલી જવાનું. એ તને ન ખબર પડે. જ્યારે હામે બધા આવી જાય ને પછી પોતાના સ્વમાન માટે કોઈ પણ બોલે, એમાં કાંઈ ખોટું નથી કર્યું રીચાએ. પણ પછી મન ટૂંકા થઈ જાય ને પછી સંબંધોમાં મજા ન આવે. હા, એ તું સમજે છે, હું સમજુ છું, પણ મારી વાત સાંભળ. એ રાધાબેન એટલું બધું બોલવા માંડ્યા અને આપણી રીચા જો એક સમજુ થઈને આવ ચૂપ બેસત ને તો ઓલીને તો લાગુ ફાવત કે જો હું બધું બોલી શકું છું, હું એને દબાવી શકું છું, અને એમ એ વેવાણ હતી કે ગમે એમ બોલી જવાય. એવું પણ બની શકે ને કે અહીંથી બોલીને ગયા પછી પસ્તાવો પણ થાય કે હું ખોટું બોલી ગઈ છું, મારે આવું ન બોલવું. હા, રાંડિયા પછીનું દાપણ શું કામનું? ભૂલ તો થતાં થઈ ગઈ, પછી પસ્તાવો કરે. પણ અહીંયા રીચાનું જે મન દુભાયું એનું શું? આજ હવે કદાચ એની ભૂલ સમજાય તો એ માફી પણ માંગત, પણ આપણે ઉગ્ર થઈને જવાબ દેવા એ મને ઠીક નથી લાગતું. નાવીનું પરિસ્થિતિ જોઈને રીચાએ પણ એને જે જવાબ આપ્યા ને જે બોલી ને બરાબર જ બોલી છે, એમાં કાંઈ એણે ખોટું નથી કર્યું. તો રીચાએ કંઈક એવું વર્તન કર્યું હોય તો રાધાબેન બોલે ને. અચ્છા, તો તું હજી રીચાના વિરુદ્ધમાં બોલે છે? તો રાધાએ એવું વર્તન કર્યું હશે તો જ રીચા બોલી હશે ને. જો એણે શાંતિથી વાત કરી હોત તો આપણી રીચા પાછી કંઈ એમ ગરમ થાય એવી નથી, ન બોલતી. હવે આમાં તો બૈરા બોલી જાય ને એ પુરુષોને તકલીફ પડે, પછી સામે બે ને ત્યારે એકબીજાની શરમ લાગે. સાચી વાત છે. બૈરાની જાત જ એવી, વિચારીને બોલે નહીં અને બોલ્યા પછી વિચારવાનું, પસ્તાવાનું, ભૂલ થાય એનો અહેસાસ કરવાનો, આવું બધું કામ હોય. બૈરા બોલે ને એ હાલના સમયમાં જે કન્ડિશન હોય ને એ પ્રમાણે બોલતી હોય, અને પુરુષ છે ને એ બધું વિચારીને બોલતા હોય. ઉતાવળમાં બોલી જઈએ એનું પરિણામ ભોગવે પુરુષો.
સાચી વાત છે. એટલે જ તો કીધું છે ને, બૈરાની બુદ્ધિ પાણી હોય. બીજે બધું વિચારીને કરતી હોત તો આ સંસારમાં ક્યાંય ડખા હોત. આ જો સસરાને ને વહુને કાંઈ ન થતું હોય અને સાસુને ને વહુને ભડકું ન હોય. બસ આ જ નિયમ છે. અને ભાઈ કહેવત ખોટી છે કે બૈરાની બુદ્ધિ પાણી સુધી હોય. બૈરાને બુદ્ધિ તો હોય જ, પણ એ સહન ન કરી શકે અને ધીરજ ન રાખી શકે. હા, હું તને એ જ કહું છું. એની બુદ્ધિ પાણી એ કહેવત એટલે જ પડી છે કે બુદ્ધિ છે પણ એ કેટલે સુધી વિચારે? ખાલી પાણી સુધી. એની વધારે બુદ્ધિ ચાલે જ નહીં, એટલે એ કહેવત પડી છે. તમને તો ખબર છે ને કે વિવાહમાં મનદુખ થાય તો એના પરિણામોમાં છોકરા છોકરીની જિંદગી બગડતી હોય છે. સાચી વાત છે. અને શરૂઆત કંઈક આવી વાતથી જ થતી હોય છે. અને આ બૈરાવનું તો છે ને એવું છે, પુરુષોની જેટલી સમજ શક્તિ નથી કે સારું ચાલો બોયલા ને ભૂલી ગયા. પાછા બીજા પ્રસંગમાં ભેગા થાય ને તો હાય હલો ને હાથ મિલાવાથી ભેગા થાય. પણ આ લોકો એકની નજર આમ હોય ને એકની આમ હોય. લોકોને ખબર ન પડતી હોય ને તોય પડે કે આ બે વેવાણુને હવે પૂર્વ પશ્ચિમનું અંતર છે. પૈસાની લેતી દેતી સિવાય તો કઈ વાત હતી નહીં. તો એ વ્યવહારે સમજી લેવાની હતી. બીજી એમાં કઈ માથાકૂટ કરવાની જરૂર ક્યાં હતી? અને કાં તો શું કરાય, બેવે છે ને પોતપોતાના વરોને કહી દેવાય કે ભાઈ આવું છે ને તમે ફોડી લેજો, અમે નહીં પડીએ વચ્ચે. એટલો બધો સમય જ ક્યાં હોય છે? સાચી વાત. ત્યાં તો બગાડીને બેસી ગયા હોય છે. કાંઈ નહીં, હવે જે હોય તે તમે જાઓ અને કયો થાળી કાઢે મારી. હા. સિયા, બોલો. એ કામ થોડી વાર રહેવા દે, મારે તારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? સિયા, તારા મમ્મી આવ્યા હતા તારે તને ખબર છે ને શું બોલીને ગયા? હા, ખબર છે. કેટલું ઇઝીલી બોલે છે તું કે હા ખબર છે. તને જરાય ખોટું ના લાગ્યું? તારા મમ્મી આપણી સાસુને કેવું કેવું બોલીને ગયા છે. અભણ કહી દીધું, બુદ્ધિ વગરના કહી દીધું. તો તે તારી મમ્મીને કાંઈ ના કહ્યું? હું શું કામ મારા મમ્મીને કંઈ કહું? ભાભી, તમને પણ સારી રીતના ખબર છે કે આપણા સાસુ કંઈ બોલવામાં બાકી રાખે છે તો મારા મમ્મી પછી જૂઠ થોડા રે, સામે કહે જ કઈ ને. આમાં વાંક છે ને આપણા મમ્મીનો નહોતો, તારા મમ્મીનો હતો. વાહ. હા, એ તો હવે તમે આપણા સાસુની જ સાઈડ લેશો ને, મારા મમ્મીની સાઈડ થોડી લેવાના. સવાલ જ નથી ને, કારણ કે આપણા સાસુ છે અને ગમે એમ હોય ને તો આપણે સાસુની સાઈડ જ લેવી પડે. હા, તો પણ હું કે એકલી મારા મમ્મીની સાઈડ લઉં છું. મને ખબર છે કે શરૂઆત છે ને મમ્મીએ જ કરી હશે તો જ મારા મમ્મી બોલે, નહીંતર મારા મમ્મીને બોલવાની ટેવ છે જ નહીં. અરે મમ્મીથી પૈસા ગણવામાં ભૂલ થઈ ગઈ તો શું થઈ ગયું? એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર છે? અરે ભૂલ માણસથી જ થાય ને, તો એમાં એટલું બધું સંભળાવવાનું ના હોય. તારી અને મારી વચ્ચે પણ આવું જ થાય છે ને. તારાથી કંઈ ભૂલ થઈ જાય, મારાથી ભૂલ થઈ જાય તો આપણે એકબીજાને આવું તો નથી સંભળાવી દેતા ને કે તને કામ નથી આવડતું, તને સંસ્કાર નથી આપ્યા. ભાભી, આપણે બંનેમાં છે ને બુદ્ધિ છે, આપણે સમજીએ છીએ એટલે. અને મમ્મીને કંઈ ખબર પડતી જ નથી. ખબર પડતી હોત તો મારા મમ્મી થોડા કંઈ બોલ્યા હોત. સિયા, તાળી એક હાથે ના વાગે. હા, ના ખબર હોય ને તો કહી દઉં. એ જ કહું છું તમને કે તાળી એક હાથે ના વાગે. પેલા જો આપણા સાસુ બોલ્યા હોય તો જ મારા મમ્મી બોલે ને, એ તો ચૂપ રહેવાના નથી. હવે માની લો કે તમે મને કંઈ કહો તો હું કાંઈ ચૂપ થોડી રહેવાની છું ભાભી. પણ એક વાત સમજવા જેવી છે સિયા, તારા મમ્મીએ થોડું નમતું મૂકવું જોઈએ. પૂછ કેમ? કારણ કે એમને છે ને આ ઘરમાં દીકરી આપી છે અને પહેલેથી ચાલતું આવ્યું છે. દીકરીવાળાએ છે ને ઝૂકીને રહેવું જોઈએ. હા, ઝૂકીને ત્યાં સુધી રહેવું જોઈએ જ્યાં સુધી માન હોય ત્યાં સુધી. પછી ઝૂકીને રહી અને પાછળથી પાટા મારે તો એ સહન ના કરાય ને ભાભી, સામું બોલવું પડે ને. સિયા, આપણા મમ્મીએ તારા મમ્મીને કોઈ એવો ખરાબ શબ્દ નથી કીધું કે કાંઈ એવું નહોતું કહ્યું કે જેના કારણે તારા મમ્મીએ એટલું બધું કહેવું પડે. હા, એ તો મને બધી ખબર છે કે શરૂઆત કોને કરી હતી, શું વાત થઈ હતી. મારા મમ્મીએ મને બધી વાત કરી છે. પણ તમે આટલા બધા શું કામ ઉલ્લો છો એ મને નથી ખબર પડતી. સવાલ જ નથી ને, કહેવું જ પડે. તને ખબર છે સાસુ છે ને ઓલવેઝ વહુને સંભળાવતી હોય, કહેતા હોય, પણ કોઈ 5 માણસ સંભળાવીને જાય ને તો સાસુ કહેવા નથી દેતી. હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણા સાસુ આપણને ગમે એટલું બોલતા હોય પણ કોઈ બીજાને કહેવા નહીં દે.
એવી જ રીતે આપણા સાસુ વિશે કોઈ બીજું બોલતું હોય ને તો આપણે આપણા સાસુનો સાથ આપવો જોઈએ. ભાભી બીજું બોલતું હોય ને તો હું સાથ આપું જ, પણ આ કોઈ બીજું નહોતું, મારા મમ્મી હતા. અને મારા મમ્મીને કોઈ બી જેમ ફાવે એમ કહી જાય તો હું એટલું તો શું, એટલું પણ સહન નહીં કરું. પણ એના માટે પહેલાં કહેવું પણ જોઈએ ને. તારા મમ્મીને કોઈ એવું કાંઈ નહોતું કહ્યું જેના લીધે તારા મમ્મીએ એટલો મોટો ઇશ્યુ કર્યો છે, બખેડો ઊભો કર્યો છે. મારા મમ્મીએ બખેડો ઊભો નથી કર્યો. કેટલી વાર તમને એકને એક વાત કરી. સાસુમાએ, આપણા પ્રિય સાસુમાં છે ને, એમણે જ ઊભો કર્યો તો પહેલા બખેડો કે તમે છૂટી નોટું લઈને આવ્યા છો, મેં તમને 500-500ની નોટો આપી છે. હવે મારા મમ્મી સિક્કા લઈને આવે, છૂટી નોટું લઈને આવે, જે લઈને આવે, પણ લાવ્યા તો હતા 5000 જ ને. અરે પણ માણસથી ગણવામાં ભૂલ થઈ શકે ને, એવી રીતે મમ્મીથી પણ થઈ ગઈ. તો એ વાતને એટલી મોટી કરવાની શું જરૂર હતી? રાયનો પહાડ કર્યો છે. ખાલી ગણવાની વાત નથી ભાભી. મમ્મી એમ પણ બોલ્યા હતા મારા મમ્મીને કે આ પૈસા એટલા નથી, ઓછા છે. અને તમને મેં 500-500ની નોટો આપી હતી ને, તો તમે મને 500-500ની નોટું જ આપો. હા તો શું થઈ ગયું? એમાં ખોટું શું કીધું હતું? ચાલ માની પણ લઉં કે એ વાતમાં મમ્મી ખોટા હશે, પણ પછી જે તારા મમ્મીએ કીધું એ હું એકવાર ચાલ માની પણ લઉં કે જે કાંઈ પણ થયું ને એ બધામાં આપણી સાસુનો વાંક છે. પણ તારા મમ્મીએ જે અપણ ને બુદ્ધિ વગરના ને એવું બધું કહ્યું છે ને, એ વાત તો તદ્દન ખોટી છે. હા તો આપણા સાસુમાએ કંઈ બાકી નથી રાખ્યું બોલવામાં. ખબર છે એ તો, કોણ કેટલા પાણીમાં છે ને એ બધી જ ખબર છે. હા મને પણ ખબર છે. તમારે છે ને મમ્મીની સાઈડ લેવી છે ને તો લો, જાઓ, મને અહીંયા કઈ ફેર નહીં પડે. પણ મારા મમ્મી સાચા હતા અને સાચા જ રહેશે. વાહ, હા તો એવું થઈ ગયું કે દુનિયાને જે કરવું એ કરે, પણ મારે જે સાચું માનવું હશે ને હું એ જ સાચું માનીશ. તો માન્ય કરજો સાચું. હા પણ તમે છે ને મમ્મીનું એઠું ખાઈ ગયા છો, એટલે બિલકુલ એના જેવા થઈ ગયા છો, બિલકુલ. હવે અહીંયાથી જાઓ અને મને કામ કરવા દો. હા કર, કામ કરીને બહુ ઊંધી વળી ગઈ ને. ઊંધી જ વળી ગઈ છું. પોતાને તો કઈ કામમાં મદદ કરવી નથી અને મને સંભળાવીને જાય. જે દિવસે હું કામ કરતી બંધ થઈ જઈશ ને ત્યારે બધી ભાન પડશે. હા હા તો થોડીક વાર તારી રાહ જોઉં પછી જ આવી ઓફિસે. હા ફોન કર તું મને. હા ભાઈ બોલ ને. તમારે ઓફિસ જવાની જે વાર હોય તો એક કામ કરો ને, મને થોડી વાર બાઇક આપો ને તમારું. મારે થોડું કામ છે ને તો પતાવીને આવું. હા કઈ બાજુ જવું છે? અહીંયા ચોકડી ઉપર. હા એટલે શું કામ છે? બહુ સવાલ કરો તમે. કામ છે ત્યાં એક મિત્ર મારી રાહ જોઈને ઊભો છે, એને મળીને પાછો આવું. બરોબર, કઈ નહીં, મેં તને કોઈ દી ગાડીની ના પાડી. ના તો નથી પાડી, પણ આ તો છતાંય મેં કીધું પૂછી લઉં એમ. પણ ગાડી લઈ જજે, હું નથી ના પાડતો, પણ મારે તને એક વાત કરવી છે. હા તમારે જે વાત કરવી હોય પછી કરજો ને, અત્યારે શું કામ છે પછી કરજો. લાવો ચાવી. શું પછી કરજો? મારી વાત સાંભળ. હા તારા સાસુ ઘરે આવ્યા હતા અને મમ્મીને જેમ તેમ બોલવા લાગ્યા, એટલે એના મનમાં શું જાણે છે એ? હા એનામાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? મોટા ભાઈ, અરે સાસુ ઘરે આવ્યા ને મમ્મી સામે બોલ્યા? હા તમે કેવી વાત કરો છો? એવું ક્યારેય ના બને. અરે કેમ એવું ન બને? જેમ કે તું આ ઘરમાં રહેતો જ ના હોય. હા હું એમ નથી કહેતો કે કંઈ બીજું બન્યું હોય છે. મમ્મી કદાચ કંઈ બોલ્યા હોય ને મારા સાસુની સામે બોલ્યા હોય એવું પણ બની શકે ને. અરે મમ્મીને તો તુંય જાણે છે ને હુંય જાણું છું. મમ્મી ના બોલ્યા હોય, તારા સાસુને બોલવાની આદત છે, એ જ બોલ્યા છે, પણ એવા શબ્દો શું કામ કીધા મમ્મીને? અરે મોટા ભાઈ, મને કઈ વાતની ખબર નથી એટલે હું તમને શું કહી શકું કે મારા સાસુએ એવું શું કામ કહ્યું. મમ્મીએ કંઈ પહેલાં કીધું હશે તો કદાચ અહીંયા આવીને બોલી ગયા હશે, અથવા સિયા સાથે કંઈ મગજમારી થઈ હોય તો પણ કંઈ. હા બસ એ તે પોઈન્ટની વાત કરી. આ સિયાનું નામ લીધું નહીં એટલે એમ ક્યાં સુધી ઘરમાં ઝઘડો ચાલશે ભાઈ? જરાક વિચાર તો કર. આપણો પરિવાર હરિયો ભર્યો છે, આ વાતને લઈને ક્યાં કહું આપણા પંખીનો માળો છે એ વિખાઈ ના જાય. અરે વાતને મમ્મી ચડાવે છે. મેં આટલી બધી વાત લાંબી કરવાની શું જરૂર છે? વાતે વાતે સિયાને હેરાન કરતા હોય અને કંઈ પણ કહેતા હોય તો સીધી વાત છે, સિયાના મમ્મીને વાત કરવાની જ છે ને. અને એમાં સિયાએ ખોટું શું કર્યું? જો સિયા પણ સારી છે, મમ્મી પણ સારા છે, બધા સારા જ છે,
વાત ખાલી એટલી જ છે કે મમ્મી શિયાને ગમે એ સમજાવતા હોય તો એ વાત તારા સાસુને કહેવાની એને શું જરૂર છે? હા, માનું છું કે મારા સાસુએ અહીંયા આવીને કંઈ ન બોલવું જોઈએ અથવા કંઈ સલાહ ન આપવી જોઈએ, પણ હવે એમનાથી કંઈ બોલાઈ ગયું અથવા અપાઈ ગઈ સલાહ તો પછી જતું કરાય ને. શું જતું કરાય? તને ખબર છે ને આ સોસાયટીમાં આપણા કેવું નામ છે આપણું? હા, માનું છું કે બહુ સારું નામ છે, પણ હવે મમ્મીની સામે કોઈ બોલી જાય ને એટલે મમ્મીને નથી ગમતું, પણ સાચું તો ક્યારેક ગમે તે કોઈ કહી જવાનું છે. તો જેમ આપણે બધાને કહી શકતા હોય એમ સાચું સાંભળવાની શક્તિ પણ રાખવી જોઈએ. નહીં, તું નહીં સમજે. તારે તો બસ તારી બાયડી ને એના મમ્મી એટલે કે તારા સાસુ એ જ તારી માટે બધું છે ને. અરે હું ક્યાં એમ કહું છું કે એ જ બધું મારા માટે છે. હું તમને એમ કહેવા માંગુ છું કે મમ્મીનો કંઈ વાંક હશે તો જ મારા સાસુ કંઈ બોલ્યા હોય, અને એની વાતને આટલી બધી પકડીને ન રાખવાની હોય કે તમે પણ આટલું બધું મને બોલો છો. બોલવું પડે ભાઈ. હા, મમ્મીને કોઈ આવી રીતે ગમે તેમ બોલીને જાય ને તો બોલવું પડે. હવે બોલાઈ ગયું એમનાથી, હું સોરી કહી દઈશ મમ્મીને બસ કે મારા સાસુ વતી હું તમારી માફી માંગુ છું, ચાલશે? અને સિયાને પણ સમજાવી દઈશ કે મમ્મી સામે ના બોલતી બહુ. હા, મમ્મી સામે બોલે તોય વાંધો નથી, ખાલી આયા વાત થઈ હોય ને એ તારા સાસુને ન કે બસ. બાકી ઘર હોય ને નાના મોટા ઝઘડા તો હાલ્યા જ કરતા. સમજી ગયો, ઘરની વાત ઘરમાં રાખજે એમ કહેવાનું છે ને? હા, તો કહી દઈશ એટલું બસ. બસ ચાલે. સાવી જોતી છે? ના, રાખો હવે તમારી પાસે. હા, હું મારી રીતે જતો રહું. અરે પણ શું કરવું હવે? હવે આને ફોન કર્યો તો હજી નો આવ્યો. પતી ગયું બધું કામ? હા, પતી ગયું. સારું કહેવાય ને, શાંતિથી તને બેસવા તો મળી ગયું. બાકી આખો દિવસ ઘરના કામ કર્યા કરતી હોય છે. કોઈ તો એ મારા પર ક્યાં કોઈને દયા આવે છે? અને આજે તો કેવું થયું તમને ખબર છે? શું થયું? હા, દામિની ભાભી મારા મમ્મીને જેમ ફાવે એમ બોલવા લાગ્યા. બહુ સહન કરી લીધું મેં, પણ હવે હું સહન નહીં કરું, કહી દઉં છું તમને પણ. અરે છોડ ને હવે. ભાભીનો સ્વભાવ થોડો એવો છે, એ થોડા ગુસ્સા સ્વભાવવાળા જ છે, એટલે બોલ્યા કરે, પણ એનું મન પર નહીં લેવાનું. શું બોલ્યા કરે અને મારે સાંભળ્યા કરવાનું? હજી મને કીધું હોત ને તો ચાલે, પણ મારા મમ્મીને કીધું ને એટલે હું બિલકુલ સહન નહીં કરું. માનું છું કે આપણા ઘરે કોઈ પણ આવ્યું હોય તો એ મહેમાન કહેવાય, અને મહેમાનનું અપમાન ન કરવું જોઈએ, પણ હવે આપણે એને કોણ સમજાવવા જાય એને? તમે શું કોણ સમજાવવા જાય? તમે નથી બોલી શકતા? ચલો, ભાભીને ના કાંઈ કહી શકો તો મમ્મીને તો કહી શકો કે નહીં? મમ્મીને પણ શું કહેવાનો? મમ્મી પણ એમની બાજુ જ બોલશે. જ્યારે જુઓ ત્યારે એ પોતાની જ મનમાની ચલાવે છે. મમ્મીને બીજું તો હું શું કહી શકું? તું જ કે. અને એનો સ્વભાવ પણ ખબર જ છે ને. જો તું આ વાતને લઈને ગુસ્સામાં બેઠી હતી એ મને નહોતી ખબર, અને મમ્મી જતા રહ્યા. હા, જતા જ રહીને. આમ પણ તમને આ ઘરમાં શું થઈ રહ્યું છે, શું થવાનું છે એ કઈ ખબર તો રહેતી જ નથી, તો ખબર રાખો. મારી ભૂલ છે કે ત્યારે હું હાજર નહોતો. કદાચ હાજર હોત તો આવું બધું ના બનત, અને હું એ વાતનું ધ્યાન રાખત. પણ હવે જે થઈ ગયું છે એને તો હું સુધારી ન શકું ને. માનું છું કે ભૂલ હશે એ લોકોની. મારા સાસુ છે, મારા સાસુનું અપમાન આ ઘરમાં થાય તો એમના પર શું વીતતી હોય, એમને કેટલું દુઃખ લાગ્યું હશે, હું પણ સમજી શકું છું. પણ તું એ વાતને મન પર લઈને આપણા ઘરમાં કંઈ ઝઘડા ઊભા ન કરતી. હા, ઝઘડા હું જ ઊભા કરું છું ને? એવું જ કહેવા માંગો છો ને? હું તને દોષ નથી આપતો, પણ તને આ વાત મનમાં બેસી ગઈ છે, અને તું એ જ વિચારી રહી છે કે મારા મમ્મીનું અપમાન થયું છે, અને એના કારણે તું કદાચ મમ્મી સાથે, ભાભી સાથે, બધા સાથે ગેરવ્યવહાર કરીશ, અથવા એ લોકોની વાત પણ નહીં માને. હા તો કરું જ ને. હવે હું ચૂપ નથી રહેવાની. નહીતર છે ને સમજાવજો તમારા મમ્મીને, જો એ કંઈ બોલશે તો હું સામી બોલી શકશે,
બહુ મર્યાદામાં રહી લીધું પણ હવે બિલકુલ નહીં. અરે યાર તું તો સમજ, જો એ બોલ્યા કરશે ને તું પણ બોલીશ સામે એટલે વાત વધવાની જ છે. એ ક્યારેય નમતું નહીં લે. હા તો કઈ નહીં, હું પણ નમતું નહીં લઉં. જોઈએ પછી શું થાય છે. કંઈ નહીં થાય, ઝઘડા થશે, બીજું કંઈ થવાનું નથી. અને મમ્મીનો સ્વભાવ તને ખબર જ છે, પહેલેથી બધાની સામે એમને મનમાં આવે ને એમ બોલે જાય છે. એ કોઈનું કંઈ રાખતા નથી, એમનું જ ધાર્યું કરે છે. એ તો તમે કોઈ બોલતા નથી ને એટલે એમની મનમાની ચલાવ્યા કરે છે. અને કદાચ હું બોલું તો પણ એ વાતનો કોઈ અસર નહીં થાય. પપ્પા પણ એમને ઘણું સમજાવવાની કોશિશ કરે છે, બા પણ સમજાવવાની કોશિશ કરે છે, પણ ના, એમને તો બસ એ કહે એ જ સાચું. હા એ જ ને. પણ હવે મને કંઈ કહેશે ને તો હું તો મોં પર કહી દેવાની છું. હા તું કહી શકે, અને એમને ખોટું લાગે એવી રીતે નહીં કહેતી. અરે જે કંઈ પણ કહેવું હોય એ હસતા હસતા કહી દેવાનું. શું કામ હસતા હસતા? આ મારા મમ્મી એમના વેવાણ થાય પણ એમણે કઈ રાખ્યું એવું? મમ્મીને તો છે ને કઈ ખબર પડતી જ નથી. માનું છું કે મમ્મીની ભૂલ છે, પણ સામે તારા મમ્મીની પણ ભૂલ હશે જ ને. એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થઈ હોય તો સીધી વાત છે, એક તરફી તો ન થઈ હોય. મમ્મી કંઈ બોલ્યા હશે તો સામે તારા મમ્મી પણ કંઈ બોલ્યા હશે. બંને એકબીજા વિશે કંઈક બોલ્યા હોય તો જ વાત વધી હોય. હા તો મારા મમ્મી કઈ ચૂપ થોડા રહેવાના છે? બોલે તમારા મમ્મી તો મારા મમ્મી તો જવાબ આપવાના જ છે ને. બધા છે ને કઈ સાંભળી ન લે તો વાત પતી ગઈ. આ વાત તે કરી એના ઉપરથી મને ખબર પડી ગઈ કે હવે આ ઘરમાં આ વાતને લઈને મોટો ઝઘડો થશે. થશે જ, થવાનો જ છે. જો હું કહું છું કે એવું કંઈ હોય ને તો મમ્મીને એકવાર ફોન કરીને તું કહેજે, એમને સમજાવજે કે જે કંઈ પણ થયું એ ભૂલી જાય અને ફરી પાછા આ ઘરમાં આવે ને શાંતિથી વાત કરી આપણે. હા હું તો મારા મમ્મીને કહીશ જ, પણ તમારા મમ્મીને ખબર પડવી જોઈએ. અરે એમની વાત તું ક્યાં કરે છે, એમને તો ખોટું પણ લાગી જશે. અને કદાચ તારા મમ્મી કંઈ બોલ્યા હશે ને તો એ પણ વાત વધારીને હવે મને કહેશે કે મને તો આટલું બધું સંભળાવ્યું, મને તો આમ કહી દીધું, મને તો તેમ કરી દીધું. હા મમ્મીની એ ટેવ જ મને નથી ગમતી. ગમે એ વાતમાં ભેળવીને બધાના કાન ભરવા અને બધા વચ્ચે ઝઘડો કરાવવાનો. બસ થઈ ગયો છે તો એવો જ એમનો સ્વભાવ કે પોતે જે કરે છે ને એ એને દેખાતું નથી, અને સામેવાળા વ્યક્તિ ક્યારેક કંઈક એને કહી જાય તો એ વાતનું એટલું ખોટું લગાડે અને એ વાતને બહુ વધારી દે છે. પણ પ્લીઝ તું તો સમજજે. હા મારે જ સમજવું પડશે ને, કેમ કે તમારા મમ્મી તો મારા કરતાં નાના છે, એ થોડા સમજવાના છે નહીં. તમારા જોડે છે ને વાત કરવી જ બેકાર છે. જોયું ને તમે આ વેવાણ? અરે દીકરી દીદી હોય ને એ નમતું મૂકે, પણ જરાય નમતું મૂકે એવી નથી. 4 ફૂટનો જીબડો છે, અને તમને ખબર આ બહુને બરાબર ચડાવીને જ ગઈ હશે. કાન ભંભેણી કરવી એ તો એની માની જૂની આદત છે. હા ત્યાં તો બહુ વિવેક કર્યો ને, એટલે વિવેકની અપેક્ષા રાખી શકે ને. હા તે રાખ્યો જ છે, મેં વિવેક જાળવ્યો જ છે. જો સામેવાળી વ્યક્તિ મારો વિવેક ન જાળવે તો મારે જાળવવાની કોઈ જરૂર નથી. આપણને જે વસ્તુ ગમતી ન હોય ને એવું વર્તન કોઈ દિવસ આપણે બીજા સાથે ન કરાય. હા તે નથી જ કરતી, હો હું નથી જ કરતી. પણ સામેવાળી વ્યક્તિ જો પછી એમ કહે ને કે હું તારું અપમાન કરું તો આપણને એનું અપમાન કરતા આવડે. સાચું તો કડવું જ લાગે ને. તને એને સાચું કીધું એટલે તને કડવું લાગ્યું. શું સાચું કીધું? શું સાચું કીધું? અને પૈસા ગણતા નથી આવડતું એમ. અચ્છા મને નથી આવડતું. હવે નોટ ચોંટી ગઈ હતી એનો વાંધો નહીં, અને સાચે સાચું કીધું કે 1 નોટ ઓછી છે, અને એમાંય કદાચ 1 નોટ વધી ગયો હોય તો એમાં વેવાણે મને ક્યાં શીખવાડવાની જરૂર હતી? અને એટલી બુદ્ધિ છે કે તને 200 ની આપે, 50 ની આપે, 10 ની આપે કે 20 ની આપે, તને 5000 રૂપિયા આપ્યા તાને એવું કામ કચકચ કરવી જોઈએ? હા તે કરવી પડે. હા આમ તો બહુ મોટાઈ મારતી હતી તો ખબર પડે ને કે શું થયું મમ્મી? તમે રેડી થઈને આવી ગયા? હું ચા બનાવીને આવું. કોઈ જરૂર નથી. કેમ પણ મમ્મી? જો તમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. હા
એ ભગવાને મને છે ને 2 હાથ 2 આંખો બધું બરાબર આપ્યું છે ને હજુ સહી સલામત ચાલે છે તો હું આનાથી મારું કામ કરી શકું છું. પણ મમ્મી આવું કેમ બોલો છો? તમે મને જ કહો છો રોજે ચા બનાવવાનું, તો પછી આજથી નહીં બનાવતી. મારી ચા તું નહીં બનાવતી, કારણ કે મારે તારા હાથની ચાય નથી પીવી કે નથી જમવું. કેમ મમ્મી? કેમ મમ્મી? અરે તારી મમ્મીએ મારું જે રીતે અપમાન કર્યું છે એ રીતે કોઈ અપમાન ન કરે. અને કાલથી રસોઈ તું બનાવજે, હું આખા ઘરની બનાવજે, એ રસોડામાં જ નહીં આવે. હું મારી રસોઈની વાત કરું છું. તમને ભાવતું હોય તો તમારે વહુની હાથનું ખાવાનું. હું મારી વાત કરું છું, મારે શું કરવું ને શું નહીં કરવું. ને અત્યારે પણ હું મારી 1 કપ ચા બનાવીશ, તમારા માટે તમારી વહુ બનાવીને આપી દેશે. અરે પણ વેવાય તો મગજમારી કરી, હવે ઘરમાં હું કેમ ડખા ઘાલે? અચ્છા, વેવાણા તે મેં મગજમારી કરી. હું ડખા ગાલું છું. આની મમ્મી આખા ગામનું લેક્ચર આપીને ગઈ, એનું કાંઈ નહીં. તું મોઢામાં આંગળા નાખીને બોલાવતી હતી તો બચારા ન બોલે તો શું કરે? તમે મારા વર છો કે કોઈ બીજાના, મને તો આજ સુધી સમજાણું જ નહીં. કોઈ દિવસ મારા પક્ષમાં બોલ્યા નહીં. સિયા વહુ, મને જે દિવસથી તમારી મમ્મી મારું અપમાન કરીને ગઈ છે ને એ દાડાથી મને તમારા અને તમારી મા પર નફરત થઈ ગઈ છે. તમારી મમ્મીને કહી દેજો મારા ઘરમાં પગ ન મૂકે, ક્યારેય આવવું નહીં. સમજી ગયા? પણ મમ્મી શું કામ ને આવું બોલો છો? અને મારા મમ્મી આ ઘરમાં પગ શું કામ ના મૂકે? તું કામે સંબંધોમાં ઝેર ઘોળે છે, કંઈક સમજવાની કોશિશ તો કર. ઘર મારું છે, કોને આવવું ને કોને નહીં આવવું ને એ નક્કી હું કરીશ, ગામ નહીં કરે. આવી ગઈ કાલ સવારની નક્કી કરવા. ખોટી વાત કરતા નહીં. મને પણ ફાવશે ને એ કરીશ. ને હું આની સાસુ છું, આ મારી સાસુ નથી. હું હુકમ આપું ને એટલું જ કરવાનું હોય આને. એ તો જીવતર બાયલું છે મારું તો. કંઈ હા. માન જ નથી આવતી, ગમે એટલે સમજાવો તો. જીવતર તો મારું પડી ગયું છે. તમારી સાથે લગ્ન કર્યા ને એ મારા જીવનનું સૌથી મોટામાં મોટું ખરાબ મૂડ છે. ને તારી માને કહી દેજે કે મારા ઘરમાં પગ નહીં મૂકે. સમજી ગઈ? કોણ આની મગજ ખરાબ કરે? મગજ ખરાબ કરવા માટે હું પણ નવરી નથી. સમજ્યા? મારા મમ્મી શું કામ આ ઘરમાં પગ ના મૂકે? આ ઘર એમની દીકરીનું છે, એટલે મારા મમ્મી તો અહીંયા આવશે. હું પણ જોઉં છું કે કોણ ના પાડે છે મારા મમ્મીને અહીંયા આવવાનું. સાંભળ્યું તમે? ન સાંભળ્યું હોય ને તો સાંભળો. હું કહું તમને, હા મમ્મીએ મારા મમ્મીના ઘરમાં પગ મૂકવાની ના પાડી દીધી છે. હા. શું શું વાત કરે છે તું? મમ્મીએ ના પાડી દીધી? અરે આટલી અમથી વાતમાં આ ઝઘડો વધારે છે શું કામ? એ જ ને, પણ મમ્મી તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. સાંભળવા શું, એ ખુદને પણ એમ નથી થતું કે હું આ ખોટું કરી રહી છું. એ તું જરાય ચિંતા ના કર. હું કહું છું ને, મમ્મી ભલે ના પાડે પણ તારા મમ્મી આ ઘરમાં આવશે જ. એને જ્યારે આવવું હોય ને ત્યારે આવી શકે. હું તને હા પાડું છું ને. હા, તમે આ પાડશો તો શું થવાનું છે? મમ્મીએ તો ચોખ્ખી ના પાડી દીધી ને મને. માનું છું કે મમ્મી એક ગુસ્સામાં હશે, અને જ્યાં સુધી એ લોકો સામે સામે આવીને વાતચીત નહીં કરે ને ત્યાં સુધી આ વાતનું સમાધાન નથી થવાનું. હું તો એવું જ ઈચ્છું છું કે એ લોકો એકવાર મળે અને બેસીને શાંતિથી વાત કરી લે, તો એને ખબર પડે કે આમાં કોઈનો વાંક જ નથી. નાની એમથી વાતને લઈને એ લોકો વાતને કેટલી વધારી દીધી છે. તો શું? અને તમે પણ સાંભળ્યું કે મારા મમ્મીના ઘરમાં આવવાની ના પાડશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. શું? અરે કેવી વાત કરે છે તું? તું આ ઘર છોડીને જવાની વાત કરે છે? હા. અરે મારું તો વિચાર, મેં તને કોઈ દિવસ કંઈ કીધું છે નહીં ને? એટલે જ તમને એક મોકો આપું છું. તમે તમારા મમ્મીને સમજાવજો, જો એ નહીં માને તો હું જતી રહીશ. હું એમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ, અને પપ્પાને પણ કહીશ, બાને પણ કહીશ. અમે બધા મળીને એને સમજાવશું, અને પછી સમજી જશે તો તું ક્યારેય આવું નહીં બોલે. ઠીક છે, તો મને પણ કંઈ શોખ નથી આ ઘર છોડીને જવાનો, પણ તમારા મમ્મી નહીં માને તો પછી જતી રહીશ. તો પછી હું પણ સમજવાની નથી. હા, માનું છું કે કોઈ પણ અપમાન સહન કરે, પણ એક હદની બહાર અપમાન કોઈ કરે ને
તો કોઈ સહન ન કરી શકે. અને એટલા માટે તું જે કંઈ પણ વિચારી રહી છો, તું તારી રીતે સાચી છો. ઠીક છે, તો જાઓ સમજાવો તમારા મમ્મીને. એ નહીં માને તો પછી મને મારું બેગ પેક કરવાની ખબર પડે. હું પછી સમજાવું. અત્યારે કદાચ એ ગુસ્સામાં હશે તો નહીં સમજે. સારું. મમ્મી, તમે મારા સાસુને ના પાડી દીધી આ ઘરમાં આવવાની. હા, શું હા? એવું કોણ કહેતું હશે? અને મારી વચ્ચે જે કંઈ પણ થયું એનો મતલબ એ નથી કે તમે એને આ ઘરમાં પણ ના આવવા દો. હવે તારી સાસુને બોલવાનું ભાન નથી તો શું મારે એનું સાંભળી લેવાનું? એ પણ મારા જ ઘરમાં. હવે એને જો એટલી બધી પડી હોય તો મને તો 10 ગણી પડી છે. હું તો તારી સાસુને બોલી અને કીધું કે મારા ઘરમાં હવે પછી પગ મૂકતા નહીં. અરે તમે વિચાર તો કરો, મારે શું સમજવાનું, મારે શું કરવાનું? આ સિયાએ પણ મને ચોખ્ખું કહી દીધું છે કે જો મારા મમ્મી આ ઘરમાં પગ ન મૂકી શકે તો હું શું કામ આ ઘરમાં રહું? હું પણ આ ઘર છોડીને જાઉં છું. હા તો ભલે ને તને ધમકી આપે, ભલે ને જતી રહે, મને આવી ધમકીઓથી છે ને કઈ ફરક નથી પડતો. જોયું, એને કાંઈ ફરક નથી પડતો. તારું ઘર ભાંગી જાય કે ઘરમાં ગમે એવા વાવાઝોડા થઈ જાય કે ઘરમાં ગમે ઊંધું વળી જાય, એને કાંઈ ફરક નથી પડતો. હા તો મને શું કામ ફરક પડે? શું કામ ફરક પડે? વ્યવહાર બોલતા હતા ત્યારે તમારા કાનમાં શું હડતાલ હતી? તમને સંભળાતું નહોતું એ શું બોલતા હતા? અને તે શું બાકી રાખ્યું તું? અચ્છા, હું બોલી એ દેખાયું, વ્યવહાર બોલતા હતા એ નતું દેખાતું. બે બોલ્યા હતા. પણ કોઈએ તો જતું કરવું પડે કે નહીં? તમે એટલે તારું કેવું એમ છે કે તારી માં જતું કરે ને તારી સાસુ બોલે એ મારે સાંભળી લેવાનું એમ? હું ક્યાં કહું છું કે તમારે સાંભળી જ લેવું જોઈએ? તમે પણ સામે બોલ્યા હતા ને, તમે બોલ્યા એ બોલ્યા. હવે એક વાતને પકડીને થોડી રખાય. વાહ, મારો દીકરો થઈને મારી તરફેણમાં નથી, એની સાસુની તરફેણમાં છે. આ લોકો સાચું જ કે છે બેટા કે પરણ્યા પછી દીકરો માનો રહેતો જ નથી, એની બાયડીનો એની સાસરીનો જ થઈ જાય છે. એવું તે સાબિત કરી બતાવ્યું. પણ વ્યવહાર ઘરે આવ્યા હોય ત્યારે એનું કાંઈક માનપાન જાળવવું જોઈએ ને. એ આમે ફડફડ બોલીએ તે સારું લાગે. હા હા, તે બોલવું પડે. હવે મને ગણતરીમાં એક નોટ ઓછી લાગી તો તારી સાસુ તો મને સંભળાવવા બેઠી કે તમને ભણતા નથી આવડતું, ગણતા નથી આવડતું, લાગે છે કે તમે કઈ શીખ્યા જ નથી. તો ખોટું શું કીધું? 5000 પૂરા હતા અને એણે એમ કીધું કે તમે એક નોટ ઓછી લેવા છો, તો ગણતા નથી આવડતું તો જ નોટ ઘટે ને. બસ હવે શાંતિ રાખો. એ તો નોટ ચોટી ગઈ હતી ને, છૂટી નથી પડી એટલે ખબર નહોતી પડી. અને કદાચ કંઈ પણ દીધું તો શું થયું? એ દીકરીની માં છે, જરા ઢીલ રખાય ને એમ નથી. રીચા બેવની વાત સાચી છે. આવી રીતે ન બોલાય તારાથી. લો, દીકરી છે આપણા ઘરમાં. હવે તમારા માં એની વકીલાત કરશે. આ વકીલાતની વાત નથી. જે છે ને હું તને સાચું કહું છું. એની દીકરી આપણા ઘરમાં છે અને તું એની મમ્મીનું આવું અપમાન કરે તો એ કેમ સહન કરી લે? વાહ, સરસ હો. એટલે એની દીકરી આપણા ઘરમાં છે તો એ આપણું અપમાન કરી લે તો ચાલે. અરે એને દીકરી દીધી છે, મેં કઈ દીકરો નથી દીધો એને. તું અપમાનની ક્યાં વાત કરે? તમે બે બોલ્યા હતા હા મામે. એક બોલ્યું ને એક નરમ રહ્યું તો એવું તો બન્યું જ નહોતું ને. બસ હવે બસ બા, તમે છે ને વ્યવહારનો પક્ષ ખેંચવાનું રહેવા દો. હું કોઈનો પક્ષ નથી ખેડતી. સાચી વાત છે. પગ સેજવાની વાત ક્યાં આવી છે? સમજવાની વાત છે કે તમે સમજતા કેમ નથી? અચ્છા, એટલે મારામાં સમજણ શક્તિ ઓછી છે, હું સમજતી નથી. બાકી તારા સાસુ એ તો બરાબર જ બોલે છે નહીં? હા, મેં જોયું ને. એમણે કીધું જ તું ને કે તમને ગણતા નથી આવડતું, તો નહોતું જ આવડ્યું ને બા. બસ હવે એકવાર ભૂલ શું થાય એને 10 વાર સંભળાવવાની જરૂર નથી. એ જ કહેવા માંગુ છું. એકવાર એમનાથી ભૂલ થઈ ગઈ તો 10 વાર સંભળાવવાની જરૂર નથી. જતું કરો ને, છોડો ને આ વાતને. હું શું કામ જતું કરું? મારા ઘરમાં આવીને મને ખખડાવીને જાય. હું એના ઘરે ખાવા જાઉં છું તો એ મને સંભળાવે. બા જરાક વિચાર કરો. હા, મારા મમ્મી સમજતા નથી અને સિયા પણ હવે કહીને બેઠી છે કે હું છે ને આ ઘરમાં નહીં રહું.
જો આ ઘરમાં મારા મમ્મી પગ ન મૂકી શકતા હોય તો પછી મારે પણ આ ઘરમાં રહેવાનો શું મતલબ? અરે વાંધો નહીં, તારી બાયડી તને ધમકી આપતી હોય તો જવા દે ને એને. એવી ધમકીઓથી ડરવાનું નહીં, સમજો? રીચા, તને ફરક ન પડે પણ આની જિંદગીનો સવાલ છે. અને એકવાર દીકરી ગઈ ને રીસામણે, પછી એને જોડતા ને શાંતા બહુ વાર લાગે. તને સમજ કેમ નથી પડતી? એને શું ફરક પડે? દીકરાનું ઘર ભાંગે છે, એનું ક્યાં ભાંગે છે? હા, દીકરાનું ઘર ભાંગે છે. આ તો એને નથી ખબર પડતી, એની માં હકોડી મૂકી જશે. આમે ખાવા પીવાના વાંધા છે એના ઘરે. એટલે ઘરમાં બધા ગાંડા છે, તું એક જ ડાય છો. હા. આ બધા ગાંડા છે. હા, તને સમજાવીને તને કાકુડી કરે છે તો તને કઈ બુદ્ધિ નથી આવતી? મેં કોઈને કીધું નથી કે મને કાકડું કરો, બરાબર? અને તું કે છે ખાવાના વાંધા છે, ફાફા છે, આ પોડી મૂકી જશે. એ એવું ન હોય. ગમે એટલી ગરીબમાં હોય ને તો પેટ અમાય તો હાંડલે હમાય. એનો રોટલો એને ભારે નહીં પડે, પણ વગવણી તો આપણા ઘરની થશે. બસ હવે શાંતિ રાખો બા, તમે પણ વગવણી એટલે કઈ હું ચૂપચાપ વેમણનું કઈ સાંભળી ના લઉં. એ મારા ઘરે આવીને મને સંભળાવી જાય અને આ મારો દીકરો પાછો એની સાસુનું ઉપરાણું લે છે. ઉપરાણું નથી લેતો, ખાલી કહું છું તમને કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ ખોટું છે. અરે આ ઘરમાં એમને પગ નહીં મૂકવાનો, આ ઘરમાં એમને આવવાનું નહીં, એટલે તમે વ્યવહાર તોડી નાખવા માંગો છો? વ્યવહાર તોડી નથી નાખવા માંગતી હું. વ્યવહારને છે ને સરખો કરવા માંગુ છું. પણ મને લાગે છે ત્યાં સુધી તારા સાસુ છે ને એ સમજશે નહીં. અને તું મને નહીં સમજાવવું હોય ને તો તારી બાયડી અને સાસુને સમજાવ. પાછી કહે છે કે ગરીબ છે, ખાવાના ફાફા છે, તો તું દાણા મોકલે છે. હવે રહેવા દો ને, તમે મારું મોઢું નહીં ખોલાવો. આ તારી સાસુના લીધે મારા ઘરમાં ડખા થાય છે અને તારી બાયડીને કહે જવું હોય ને તો જાય, મને ધમકી આપે જ નહીં. મોઢું બંધ જ ક્યાં રહે છે તો ખોલાવાનો સવાલ આવે. હા, તે મોઢું બંધ રખાય એવું પણ નથી. જો મોઢા બંધ રાખે ને તો અહીંયા બધા માથે છાણા થાપે એમાંના છે. બહુ મોઢું ખુલ્લું નહીં રાખ, મોઢામાં કાચિંડો ઘૂસી જશે. બસ હવે તમારું ડાચું સંભાળો. અને તારે તારી બાયડીને સમજાવીએ તો સમજાવજે, અને જવું હોય ને તો જવા દે, મને કોઈ ફરક નથી પડતો, સમજો? વિનુ, આ અત્યાર સુધી તો આનું બધું બોલેલું સાંભળી લે છે ને, આ ઈ છે એટલે તારે છાતીએ બેહીને છાણા થાપે છે. જરા સમજાવે ને કે મોઢું બંધ રાખે. હવે આપણે કઈ છે ને એકલા ને એકલા નથી, વેવાય વેલા વાળા થયા. કોઈના બાપનું સાંભળે નહીં, શું કરો? અને કઈ મારવા મંડાય? મારવા ન મંડાય પણ એને જરાક દાબમાં તો રખાય જ. કેટલું કહું છું તો હામી ભડભડ બોલે. તમે જોયું ને અત્યારે કેવું બોલતી હતી? એ બધી વાત સાચી, પણ હવે શું કરવાનું? આનો કોઈ રસ્તો છે આપણી પાસે? મારે શું સમજવાનું? મારે શું જવાબ આપવાનો? ભૂલ એની છે અને આજની તો કાલે સ્વીકારવી પડશે, બીજું કઈ નહીં. આપણે નમતું લેવાનું નથી એની આગળ. આપણે નથી લેવા માંગતા પણ લેવડાવે છે. નથી એ સમજતા, નથી મારા સાસુ, એ પણ એ જ કહે છે કે જ્યારે હોય ત્યારે તારા મમ્મી મારું અપમાન કરે છે. તને તો ખબર છે ને હું કેટલી માથાકૂટ કરું એની હારે. એક વાત સાંભળે નહીં, એક વાત સમજે નહીં. ખબર નહીં હવે શું થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો, હું પાણી લેતી આવું. એ નથી લાવું, ઘરેથી જ આવીશું. હા તો ચા પાણી પીએ આપણે. એ પીને આવીશું, કાંઈ બાકી નથી રાખ્યું. બેહો તમારે. હા, ત્યાં અચાનક કેમ આવવાનું થયું? કઈ સમાચાર નહીં, ફોન નહીં? અરે રાધાબેન, હું તમને એક વાત કરવા આવી છું. એક વાત બોલો ને. પણ તમે થોડાક દી પહેલા મારા ઘરે આવ્યા હતા ને, ઓલો પૈસાનો હિસાબ કરવા. એ હા, આપણે માતાજીએ ગયા હતા ત્યારે 5000 ઉછીના લીધા હતા, એ દેવા આવી હતી. હા, ઈ દેવા આવ્યા હતા ને. અને તમે મારી વહુને કઈક એને નોટ ચોટી ગઈ હતી ને એને નો ખબર પડી ને કઈક પૈસા ઓછા છે એવું એને કીધું. તો તમે પાછા એવું બોલ્યા ને કે તમને ગણતા નથી આવડતું લાગતું ને તમે આમ છો ને તેમ છો. એને બહુ ખોટું લાગ્યું છે. આમ નહોતું કેવું જોતું. અરે એમાં તો મેં દાંત કાઢતા કીધું તું કે ભાઈ હરખા ગણી લ્યો, કદાચ તમને ગણતા ન આવડતા હોય તો. મારા મનમાં કાંઈ એવું નહોતું. તમારા મનમાં કાંઈ ન હોય પણ એનામાં ઇતિહાસ સર્જાઈ ગયો. એનું હું ઇતિહાસ સર્જાઈ ગયો એટલે મને કઈ સમજ ન પડી. અરે એને બહુ ખોટું લાગ્યું. તમે ગયા ને પછી કેટલું બોલતા હતા કે વેવાણ છે એને આવું ન કેવું જોઈએ, એક તો પૈસા ઉછીના લીધા અને પાછું આમ કીધું. તો અમે કીધું
તું બોલી હતી તો ખરી જ ને કે અમે તો તમને 500 ની નોટો આપી હતી ને તમે તો આ બધું પરચુરણ આપી ગયા ને મેં કીધું કે જો એને તો કઈ ખોટું ન લાગ્યું તો તું હું ખોટું લગાડીને બેઠી તો કે હા કઈ હું ભણેલી છું આ તો નોટ ચોટી ગઈ હતી કઈ હું મને ગણતા નહીં આવડતું હોય હું આટલાનો હિસાબ રાખું છું તો 5000 મને ગણતા નહીં આવડ્યો એનાથી એમ બોલાય જ કેમ? અરે રે, આ તો વાતના વતેસર જેવી વાત થઈ. સાચી. નાની અમસ્તી વાતને આટલી મોટી કરી નાખી. હું તો દાંત કાઢતા કાઢતા કીધું કદાચ તમને ગણતા નહીં આવડતું હોય. એને તો મને કહેવાનું ન કહેવાનું બધુંય કીધું હા. કે આ તમે ક્યાંથી પૈસા લઈ આવ્યા છો, હાવ છૂટી નોટું છે. મને તો કઈ ખોટું ન લાગ્યું. અને આમાંય વેવાણ તો ખાલી કહેવાના હોય, બાકી તો બેનું જેવો વ્યવહાર હોય. અને એમાં કઈ થોડું બોલવામાં વિચારવું પડે બા? નહીં જ નહીં. પણ રાધાબેન આ બધું તમે સમજો હું સમજુ પણ જેની બહુ ચાલતી જ ન હોય જે એવું વિચારતું હોય કે કા ઝઘડો લે ને કા ઝઘડો દે તો એને ક્યાં પહોંચવું? એ વાત તો તમારી સાચી છે, પણ હવે તો ઈ કઈ નાના તો નો જ કહેવાય ને. મોજ કહેવાય ને. થોડું ઘણું એને જાતું કરવું પડે. આ બાબતને લઈને આટલી આ મોટી મહાભારત સર્જવાની ક્યાં જરૂર હતી? હા પણ હવે જે થયું ઈ પણ હું એમ કહું છું એકાદ વખત આવી અને તમે રીચાની હારે પાછો હસીને બોલી જાઓ ને કે ભાઈ તે દી બોલી હતી ને તો એનું ખોટું ન લગાડતા, બીજું કાંઈ નહીં. એ પાછું તમારી દીકરીને હેરાન ન કરે. આ તમે શું વાત કરો છો? તો એટલે હસીને બોલી જાવ એટલે ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એમ છે કે હું ન્યા આવીને વેવાણની માફી માંગી છે? જો બેન ઈ અણસમજુ છે પણ તમે તો સમજુ છો ને. અને જો તમારી દીકરીને દીધી છે રખે ને વળી ઈ પાછી હંભળાવ કરે તો એના કરતા એકવાર આવીને તમે માફી માંગી જાઓ ને તો વધારે સારું. જો તમે વડીલ છો, હું તમારી મર્યાદા રાખું છું, એ વાત આખી અલગ છે. પણ હવે આવી નાની વાતમાં જો એમને ખોટું લાગી જતી હોય ને તો આ રિહામણા મનામણા કરવાની કઈ જરૂર નથી હો. હા, જેમ તમે દીકરા વાળા છો એમ અમે દીકરી વાળા છે. માથું એનું નીચે કરીને હાલીએ, અમે કન્યાના દાન કર્યા છે. વાતો કરો છો તો સારું. જો રાધાબેન મને તો જે સારું લાગ્યું ને એટલે હું તમને કહેવા આવી. હવે તમારે સમજવું ન સમજવું તમારી મરજી. આ તમે મને કીધું એની કરતા તમારી વહુને જ સમજાવી દીધી હોત તો કે ભાઈ તું જે કરસ એ ખોટું કરસ. બટા એને મેં નહીં કીધું હોય, એને કેટલું કીધું ને પછી હું તમારી પાસે આવી છું. તમારી સામે કહું તો જ એમ કહેવાય કે હા મેં એને કીધું. પણ સારું તમને જે સારું લાગે એ કરજો. હાલો હું જાઉં. હો તો ચા પાણી તો પીતા ના જ. ના જો ઘરેથી પીને જ આવી છું પછી કોક વાર વાત. જય શ્રી કૃષ્ણ. દાદા બેટા મેં ભારતીબેનની બધી વાત સાંભળી. એની જગ્યાએ એ સાચા છે. જો આ વાતને લઈને શિયાને હેરાન કરતા હોય ને તો તારે એક વખત ત્યાં જઈને માફી માગી લેવાય. હા, કેવી વાત કરો છો પપ્પા તમે? અરે હસી મજાક તો દરેક વ્યક્તિ સાથે થતી હોય. આમ જોવા જાય તો વેવાણે મારી માફી માંગવી પડે, કારણ કે 5000 રૂપિયા મેં એને આપ્યા અને એ મારી બચતમાંથી છૂટા હતા. 50-50 ની નોટ ને 200-200 ની નોટ, પણ કહેવાય તો એને રૂપિયા જ ને. હા, કોઈ પણ વસ્તુ ઈ રૂપિયા લઈને જાવ તો હું બજારમાંથી વસ્તુ ન આપે ને, એમ છતાં એને મારું અપમાન કર્યું કે આ તમારી બચતના રૂપિયા લાગે છે, તમે નાના માણસો, અમે 500-500 ની નોટ આપી હતી. મને તો ખોટું ન લાગ્યું અને મેં ખાલી એને એટલું કીધું કે તમને નોટો ગણતા નથી આવડતી, તો એને આટલું બધું ખોટું લાગી ગયું. આ વાત તો વ્યાજબી નથી પપ્પા. અને ઈ વાત માટે જો મારે એની માફી માંગવી પડે ને તો ઈ વાત તો હા વ્યાજબી નથી. બધાયને ખબર છે કે આ વેવાણ છે ને કબોલી છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. ગમે તેમ પૈસા આપ્યા, પૈસા પૂરા આપ્યા ને તમે, પણ મમ્મી હવે એનીથી બોલતા બોલાઈ ગયું, તમારથી બોલાઈ ગયું. આપણે એક વસ્તુ ઈ જોવાની છે કે બેન ત્યાં છે, ઈ એને દુઃખ ના આપે ને બસ ઈ જ ચિંતા થાય છે. શેનું દુઃખ આપે? હા, શેનું દુઃખ આપે? મારી દીકરી રાત ને દિવસ કામ કરીને આપે છે અને હા, એને દુઃખ આપ્યું ને તો જોયા જેવી થાય. જો મમ્મી, આ જ તમારો સ્વભાવ. એક વખત નમતું મૂકી દીધું તો શું થઈ જાય? નમતું મૂકવાથી સંબંધો જો સુધરતા હોય ને તો નમતું મૂકી દેવું સારું છે. આ તું મને શીખવાડે છે? હા, મને શીખવાડે છે? કેટલી વખત નમતું મૂક્યું છે, પણ આ વેવાણને છે ને પપ્પા નાની નાની વાતને પકડવાની ટેવ પડી ગઈ છે. એને ખબર જ છે કે આ તો દીકરી વાળા છે, માથું ઝુકાવીને જ વાત કરશે. પણ ના ના, બધાય હરખા ન હોય. હું બેટા તને એ જ વાત કરું છું. તારી જગ્યાએ તું સાચી છો, પણ આપણે દીકરી વાળા છે તો થોડુંક નમતું જોખવું જોઈએ. હું કામ? પણ આપણે કન્યાના દાન દીધા છે અને ઈ લોકોએ કન્યાના દાન લીધા છે, તો મને કયો નમતું કોને મૂકવાનું હોય? જેને દાન દીધા હોય એને કે જેને લીધા હોય એને? જો મમ્મી, તમે કયો જ છો ને એનો સ્વભાવ જ એવો છે. કદાચ તમે ગમે એટલું એને સમજાવવા જાશો ને તો એ ઊંધું જ સમજવાના છે. હવે એનો સ્વભાવ એવો છે પણ આપણો તો નથી ને.
તો આપણે સુધારી નાખવાનું, બીજું તો શું? હા, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું એના પગમાં પડી જાઉં ને એની માફી માંગી લઉં? નહીં મમ્મી, નહીં, એવું કોઈ નથી કહેતું. આ તમે હસતા હસતા કે મસ્તી મજાકમાં બધું કહી દીધું. એવી રીતના જ તે એકવાર જઈ આવો, એવું લાગે તો હું આવું તમારી સાથે. જઈને હસતા હસતા વાત કરી લ્યો કે ભાઈ વેવાણ, જે થયું હતું એ થઈ ગયું, હવે હું બોલવામાં ધ્યાન રાખીશ, તમે ધ્યાન રાખજો, વાત પતી જાય. તું નાના પંડે નાનીને મને શીખવાડીશ કે હવે મારે વેવાણને શું કહેવાનું, કઈ રીતે માફી માંગવાની? પપ્પા સમજાવો એને. હું તમારી દીકરી છું, માફી નહીં માંગુ એટલે નહીં જ માંગુ, બસ. સારું બેટા, તને જેમ લાગે એમ. બીજું તો હું તને વધારે કહું. મમ્મી, તમને એવું લાગે છે ને નાના મોઢે મોટી વાત, પણ મને નથી ગમતું આ ઘરમાં ઝઘડા થાય નહીં. અને ત્યાં બેન દીધેલી છે આપણે, એને કઈક તકલીફ થાય ને એ તો જરાય નહીં જોવાય. આપણે આપણું જ વિચારીએ છીએ બસ. વાહ 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 વાહ. તારી બેન ત્યાં એ ઘરે સાસરે આપી છે, એ વાતની તને જાણ છે, તો એ મારી દીકરી નથી? મને નહીં ખબર હોય કે મારી દીકરી માટે મારે શું કરવું જોઈએ શું નહીં? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મને મારી ફરજ ખબર નથી એમ? જરાય નહીં મમ્મી, તમે વડીલ છો, તમે મોટા છો, મને ખબર પડે છે, તમને બધુંય ખબર હોય. પણ મમ્મી, અમુક વસ્તુમાં ન બોલવું હોય ને તોય મારાથી બોલાઈ જાય છે, કારણ કે આ ઝઘડા છે ને મારાથી સહન નથી થતા. બે પરિવાર છે, એ સરખી રીતના શાંતિથી રહીએ તો શું તકલીફ પડે? હા તો તાલી એક હાથે ન વાગે, બે હાથે વાગે. જે વસ્તુ એને જોતી હોય ને સામેવાળાને આપવી પડે. એને ઈ ખબર છે કે હું બોલી એનું એને દુઃખ લાગ્યું છે, તો સ્વાભાવિક છે ઈ બોલ્યા એનું મને દુઃખ લાગ્યું જ હોય. આવીને મારી માફી માંગી લે, બીજે દિવસે હું ત્યાં જઈને માફી માંગી લઈશ. વાત થઈ ગઈ પૂરી. હવે આ બાબતે કોઈ મારી જોડે વાત નહીં કરતા, મહેરબાની કરીને. સારું બેટા, બીજું હું તને જેમ ઠીક લાગે એમ. સારું, કરો જેમ કરવું હોય ને, પણ બેન દુખી થશે ને ઈ હું જરાય સહન નહીં કરી લઉં. હે ભગવાન, આમાં કોને મારે સમજાવવા? કોઈને સમજાવવાની જરૂર નથી. રાધાની વાત એમ જોતા તો સાચી છે. અને અત્યારે સમાજનો દસ્તુર છે કે દીકરી વાળાને હંમેશા નિશુન જમવું પડે છે. શું કરવું? મોટા ભાઈ, હા એક મિનિટ. આ મમ્મીએ બહુ ખોટું કર્યું છે. શું ખોટું કર્યું છે? હવે શું થયું? કેમ શું થયું તમને કઈ ખબર નથી? અમારા સાસુને ઘરમાં આવવાની પણ ના પાડી દીધી છે. આવું કોણ કરતું હશે? તમે ગમે તેમ કરીને મમ્મીને સમજાવો ને, કહો કે એ મારા સાસુને ઘરમાં આવવા દે. મારે મમ્મીને કાંઈ નથી સમજાવવા, અને મમ્મીએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. શું બરાબર કર્યું છે? તો શું, હા તારા સાસુ આપણા ઘરે આવીને મમ્મીને ગમે તેમ બોલી જાય એ સારું કહેવાય? અરે તમે એક વાતને એટલી લાંબી શું કામ કરી છે મને નથી સમજાતી. એમ નથી, બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવે બોલેલા વેણ પાછા તો નથી લેવાતા ને. હા તો એની માટે આ દરવાજા બંધ થઈ ગયા એટલે થઈ ગયા, હવે દરવાજા ખોલાતા તો નથી ને. અરે કેવી વાત કરો છો તમે? હા હા, એની દીકરીનું ઘર કહેવાય, એની દીકરીના ઘરે મળવા ના આવી શકે? દીકરીની ઘરે મળવા આવી શકે, પણ પછી એ ઘરનો વહીવટ છે ને ન કરી શકે એ. અરે ઘરનો વહીવટ એ ક્યાં કરે છે? ક્યારે એમણે કઈ કહ્યું કે તમારા ઘરમાં આમ કરો કે આમ કરો? અરે કઈ વાત હોય વ્યવહારિક વાતમાં ક્યારેક એકબીજા સામે સામે બોલાઈ જાય, અને કંઈક બોલાઈ ગયું તો જતું કરો ને, આપણે કઈ નમતું જ નહીં લેવાનું. એક વાત મને નથી સમજાતી, આ તારા સાસુની તને એટલી બધી કેમ પડી છે, અને આપણા મમ્મીની વિરુદ્ધ તું કેમ આટલું બોલે છે? તું જરીક વિચાર તો કર. હા આપણી માએ છે ને આપણને 9 મહિના પેટમાં રાખ્યા છે, જરીક વિચાર કર. જ્યારે હોય તારી સાસુ 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 એમ. હા તો કરે જ ને. સાસુ સાસુ ન કરું તો શું કરું? માનું છું કે મારા સાસુથી એકવાર ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલની એ માફી માંગવા પણ તૈયાર થઈ જાય ને, તો પણ તમે લોકો માનો એમ નથી. એકવાર નહીં 17 વાર ભૂલ થઈ ગઈ છે. એક ભૂલ હોય ને તો આપણે માફ કરી દેવી. હા જોવા જઈએ ને તો એમ પણ આ તમે લોકો પણ ઘણી બધી ભૂલ કરીને બેઠા છો, પણ તમારી ભૂલને ક્યારે એને કીધું નથી કે તમે આવી ભૂલ કરી, કે તમે મને આ કહી દીધું, તમે વ્યવહારે આમ ન ઊભા રહ્યા, તો તમને એ નથી દેખાતું? મને તો છે ને પેલા આપણી મમ્મી દેખાય. એને કોઈ આડાવડું કહીને જાય ને એ મારાથી નહીં સંભળાય. આ ઘરમાં તમે પણ ચડાવો જ છો મમ્મીને. અરે મમ્મીને આટલા બધા ચડાવવાથી ઘરમાં ધક્કા જ ઊભા થાય, બીજું કાંઈ ઊભું ન થાય. તમે વિચાર કરો કે તમારે એને સમજાવવા જોઈએ. તમે મોટા છો તો આટલું પણ ના સમજાવી શકો? અમે લોકો એક સમાધાન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે છો કે તોડાવવાનો પ્રયત્ન કરો છો. તારા સાસુ સાથે છે ને હવે આપણે સમાધાન કરવાનું થતું જ નથી.
કારણ કે આ ઝઘડાનું મૂળ છે ને એ તારા સાસુ. તો એક કામ કરો ને, તમારા સાસુને પણ હું ફોન કરીને ના પાડી દઉં કે ઘરે આવતા નહીં, અને આજ પછી તમારી સાથે પણ સંબંધ પૂરા. કરી દે ફોન, તને ખબર પડે પછી તું કેમ આ ઘરમાં રહેશો. જો કે હું આ કાંઈ નહીં કરું, મમ્મીને ઓળખે છે ને તું. વાહ, આ તમારા સાસુ વિશે કંઈ પણ કહ્યું તો કેવું તમને લાગ્યું? મારા સાસુ છે ને એ હારા છે, કોઈના ઘરે છે ને ડખા નથી કરાવતા. અને તારા સાસુ તો કોને ખબર કેવા ભારે માયલા છે. વાહ વાહ વાહ, પોતાના સાસુ તો કે સારા અને ભાઈના સાસુ તો કે ખરાબ. આ તો ખોટું કહેવાય ને. તમે તમારી બાજુ જ જુઓ છો, ક્યારે મારી બાજુ આવીને જુઓ તો મને એ બાજુ જોવા જેવું છે તો તમને ખબર પડે કે તકલીફ કેટલી છે મને. મારે તો સિયાનું સાંભળવાનું, મારા સાસુનું સાંભળવાનું, અહીંયા તમારું સાંભળવાનું, મમ્મીનું સાંભળવાનું, પપ્પાનું સાંભળવાનું, બધાનું સાંભળવાનું મારે. સાંભળવું પડે. આ સાસરિયું જેવું મળ્યું છે તો બધાયનું સાંભળવું પડે. મને કોઈ આવીને કઈ કહેશે? શું કે કોઈ તમને કોઈ કઈ કહેવાના છે? કારણ કે તમે તો હંમેશા એ જ કહો છો, મમ્મી તમે કહો એમ, તમારે જેમ કરવું એમ. હા હા, સાસુમાં તમારી વાત એકદમ સાચી. આ જ્યાં તમને પલ્લું ભારે લાગે ને ત્યાં જ બેસી જાઓ છો. એમ જ હોય. એમ ના હોય, જે સાચું હોય ને એ સાચું કેવું જોઈએ. એ બધું કો વાતની એક વાત. શું 100 વાતની એક વાત? કે તારી સાસુરીની આવું ખોટી છે. નથી ખોટી, વાત સાંભળો મારી પહેલા. અહીંયા આવો. ઓ મોટા, મોટો પણ સાવ ખોટો. ખોટો નામ પાડ દેવું તારું. મમ્મી, હા મારા મમ્મી ક્યારના તમને કોલ કરે છે, કેમ રિસીવ નથી કરતા? મારી મરજી, મારો ફોન. મારે કોનો ફોન ઉપાડવો નહીં ઉપાડવો, કોની સાથે વાત કરવી નહીં કરવી, મારી મરજી. ઓકે? હા, હું તમને ભાષણ કરવાનું નથી કહેતી. હું ખાલી તમને પૂછું છું કે મારા મમ્મીનો ફોન કેમ નથી રિસીવ કરતા. એમાં મરજીની વાત ક્યાંથી આવી? અને મારા મમ્મીને કામ હોય ને તો જ તમને ફોન કરતા હોય. વાત કરી લો એમના જોડે, કાલે આપણા ઘરે આવે છે. શું? તારી મમ્મી મારા ઘરે આવે છે? તો તારી મમ્મીને ના પાડી દે કે અહીંયા ના આવે. પણ શું કામ? શું કામ એટલે આ ઘર મારું છે ને તારી માં મારા ઘરમાં પગલા પાડે ને એ મને જરાય નહીં ચાલે. મેં ચોખ્ખા શબ્દમાં તારી મમ્મીને કહી દીધું છે કે મારા ઘરમાં નહીં આવવાનું. મારા મમ્મી આ ઘરમાં આવશે કેમ કે આ ઘર એની દીકરીનું પણ છે એટલે. હા, ખાલી કહેવા માટે વહુ છે પણ ખબર નથી આ ઘરના કાગળિયા પર છે ને નામ તારી આ સાસુનું છે, સમજી? અને જ્યાં સુધી હું નહીં ઈચ્છું ને ત્યાં સુધી આ ઘરમાં કોઈ ના આવી શકે. તારી માં તો શું, મારા મમ્મી અહીંયા આવશે ને આવશે. જોઉં છું તારી મમ્મી કેવી રીતે આવે છે ને. જો તે જીદ કરીને તારી માને અહીંયા બોલાવીને તો એવું અપમાન કરીશ ને તારી માનું કે તારી 7 પેઢી યાદ રાખશે. ઠીક છે, સારું. તમારે મારા ઘરના કોઈને આ ઘરમાં નથી આવવા દેવું તો હું પછી આ ઘરમાં રહેવા નથી માંગતી. હું પણ આ ઘર છોડીને ચાલી જઈશ મારા કે પિયર. સારું, જતી રહે ને. એવી ધમકીઓ કોને આપે છે? આવી ધમકી તારે તારી મમ્મીને આપવાની. આ તારી સાસુ તારી આવી ધમકીઓથી ડરશે નહીં. મમ્મી, હું ધમકી નથી આપતી, સાચું જ કહું છું. બસ હવે શું બંને લણાજીક ચાલુ કરી છે આ? કઈ નહીં, આમાં લમણાજીક જેવું કઈ છે જ ક્યાં. હવે તમને શું કેવું મારે? કઈ કેવું નથી, મને બધી જ ખબર છે. ખબર છે ને? હા. લો તો વધારે સારું. તમારા જેવું હોશિયાર અને ગુણવાન કોઈ નહીં. તમને ખબર છે ને એ તો સારામાં સારી વાત કહેવાય. પણ તમને એક વાત નહીં ખબર હોય, આ તમારી વહુ વારે ઘડીએ આ ઘરમાંથી જવાની ધમકી આપે છે. હવે કહી દો આને, આના જેવી કેટલી આવી ને કેટલી ગઈ. તો ખાનદાન કહેવાય કે આજ સુધી આપણા ઘરમાં રહી છે, પણ તને ભાન નથી કે તું હદ ઉપર જવા માંડી છે. અચ્છા, હા ખાનદાની. અને હું ખાનદાન નથી મારું કોઈ? હા નથી. હવે રેવા દો ને, તમે મારું મોઢું શું કામ ખોલાવો છો? હા, આની માનો ફોન આવે, એની માને આવવું હોય ત્યારે આપણા ઘરે આવે, આવીને કહે ને કહી જાય. 100 વાતની એક વાત, આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજી મુજબ જ ચાલવું પડશે. અને તારી માને કહી દેજે કે આ ઘરમાં ના આવે. તારી સાસુએ તારી માને અહીંયા આવવા માટે ચોખ્ખી ના પાડી છે. હા, તો તમે પણ મારી ચોખ્ખી વાત સાંભળી લો. હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. હું જઈ રહી છું મારા પિયર. અચ્છા,
તો જાવ ને. અને સાંભળ, જાય ને તો બધો સામાન પેક કરીને જજે. પાછું તારે અહીંયા પગલા પાડવા ના આવવું પડે. આવું પણ નથી મારે, અને મને એવો કઈ શોખ પણ નથી. રીચા, તું તારું ગાડું લઈને ખોટા રસ્તે ભાગવા જ મંડી છે, પણ જે દિવસે પરિણામ સામે આવશે ને ત્યારે તારું મોઢું વાટકી જેવડું થઈ જશે. આ થશે ને એ દિવસે થશે. તમે અત્યારે ચિંતા નહીં કરો. પણ તારા પાપની સજા અમે આખો પરિવાર ભોગવશું એનું. અચ્છા, મારા પાપની સજા તમે ભોગવો છો એમ? એક કામ કરો ને, તમને એવું જ લાગતું હોય કે મારા પાપની સજા ભોગવી રહ્યા છો તો આગળની બાર તમે લોકો જતા રહો, એટલે બધાને શાંતિ, અને હું અહીંયા શાંતિથી જીવું. ઘડીકમાં વહુ કે જતી રહીશ, ઘડીકમાં વર કે જતી રહી. અલા જાવ ને. ક્યાંય જવાનું નથી. જવાનું થશે ને તે દિવસે તારે થશે. તું કરિયાવરમાં ઘર નથી લાવી, સમજી? હા, વારે ઘડીએ સંભળાવવાની જરૂર નથી, પણ તમે પણ ભૂલી ના જતા કે આગળના દસ્તાવેજ છે ને એ મારા નામના છે. મમ્મી, આ ઘર તમારા નામે છે ને માની લીધું, પણ એનો એટલો બધો અભિમાન કરવો કઈ સારો નથી. અભિમાન તો કરું જ ને. મારા ઘરમાં તારી માને આવું છે. બહુ એને આવવું હોય દીકરીને મળવા તો દીકરીને ઘર અપાવે ને જાય એના ઘરે, સમજી? અને સાંભળી લે, તારી માં મારા ઘરમાં નહીં આવે, નહીં આવે ને નહીં આવે. ઠીક છે. હવે આ છે ને એક કેસેટ ગળી ગઈ છે, મારું 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 મારું. જા તારું લઈને જા. પપ્પા, મારા મમ્મી આ ઘરમાં નહીં આવે ને તો હું આ ઘર છોડીને હવે પાક્કું જતી રહીશ. તો જતી રહે છે. ધમકી કોને આપી રહી છે? ચલ નીકળ. નીકળી જ જાય. તમારે કહેવાની કઈ જરૂર નથી. અને જે ઘરમાં માન ન હોય ને એ ઘરમાં હું રહેવા પણ નથી માંગતી. ક્યાં નથી રહેવું તારે? હા, શું થયું? શું દેખાડો ચાલતો હતો? ભાભી, તમે તો એવી વાત કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. મેં બધું સાંભળ્યું, પણ મારે તારા મોઢે સાંભળવું છે. તું આ ઘર છોડીને જાય છે? હા, નથી રહેવું મારે આ ઘરમાં. અરે વાહ, કેવી પરમ શાંતિ થશે નહીં તું જતી રહી છે એટલે. આવજો. ક્યારે જાવ છો? અત્યારે જ. અને છે ને હવે હું આમ પણ તમને બધાને શાંતિ આપવા જ માંગુ છું, એટલે જ આ ઘર છોડીને જતી રહું છું. ખરી શાંતિ થશે. તું જેવી આ ઘરની બહાર પગ મૂકીશ ને એટલે પરમ શાંતિ અમને લોકોને મળશે. મહારાણી જશે હવે આ ઘરમાંથી. પણ એકવાર જઈશ પછી પાછી તો નહીં આવે ને? એ તમારે નથી જોવાનું, મારી મરજી. મારે પાછું આવવું હશે તો આવીશ. જો પાછું આવવું જ હોય ને તો આ જવાના નાટક કરવાનું રહેવા દે. નાટક કોઈ નથી કરતું. જે ઘરમાં મારા મમ્મીનું માન નહીં રહે એ ઘરમાં હું પણ નહીં રહું. તો મને એવું લાગે છે કે હવે તું ક્યારેય પાછી નહીં આવે, કારણ કે તારા મમ્મીનું માન સન્માન તો આ ઘરમાં મને નથી લાગતું કે જળવાય. હા, તમને લોકોને થોડો કઈ ફેર પડવાનો છે. હું આ ઘર છોડીને જાઉં કે આદિને ડિવોર્સ આપીને જાઉં, હેપી જ થવાના છો. સવાલ જ નથી ને. તું જેવી આ ઘરની બહાર જઈશ ને એટલે મારા દેર માટે હું નવી વહુ લઈ આવીશ. હા, તો લઈ આવજો અને પૂછજો પછી આરતી ઉતારજો એમની. હા, એટલી તારા કરતા તો સારી હશે ને, સામે લબલબ તો નહીં કરતી હોય. લબલબ છે ને માણસ ક્યારે કરે? જ્યારે તમે એના મોઢામાં આંગળા નાખીને બોલાવો. ગમે એટલા મોઢામાં આંગળા નાખીને બોલાવે ને તો આપણે ના બોલાય. આપણે ગમતું જ ના હોય ને એ વસ્તુ કરાય જ નહીં. ભાભી, મારે છે ને તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. અત્યાર સુધી મમ્મીનું ભાષણ સાંભળતી હતી, હવે મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. હું આ જઈ રહી છું મારું પેકિંગ કરવા અને જાઉં છું. હવે શાંતિ જલસા કરજો આ ઘરમાં અને કામ પણ કરજો, કેમ કે બહુ મારી પાસે કામ કરાવ્યું. કરજો હવે. બસ કેટલું બોલીશ? મમ્મી, તમને કહું છું. હા બોલ રે, સાંભળું છું. મારે તમારી સાથે થોડી વાત કરવી છે, સાંભળજો પછી એને બધું મૂકો. બોલ, શું વાત કરવી છે? તમે આ શું કર્યું? સિયા સાથે કેમ આવી રીતે વર્તન કરો છો? એની સાથે કેમ આમ વાત કરો છો? બેટા, હું એની સાથે આવું વર્તન ન કરું તો બીજું શું કરું? અરે મારે એના હાથનું ખાવું પીવું નથી, અને મારે એની માએ જે દિવસથી મારું અપમાન કર્યું ને એ દિવસથી મને સિયા વહુથી પણ નફરત થઈ ગઈ છે. એટલે મહેરબાની કરીને તું સિયા વહુ કે તારા પપ્પા મારો પીછો છોડો. તો સીધી વાત છે ને, તમને જો એનાથી નફરત થઈ ગઈ હોય તો એને પણ તમારાથી નફરત થઈ ગઈ છે, આ ઘરથી નફરત થઈ ગઈ છે, અને એ ઘર
અને એ આ ઘર છોડીને જવા પણ માંગે છે. જવા દઉં ને એને? પપ્પા, પપ્પા અહીંયા આવો. શું માંડી છે પાછી? મમ્મીને સમજાવી દો કે પ્રેમથી સિયા પાસે માફી માંગી લે અને મારા સાસુને પણ મનાવી લે. જો એ એવું નહીં કરે ને તો સિયા આ ઘર છોડીને જતી રહેશે. તને તો ખબર છે કેટલી માથાકૂટ કરી તો એકની બે નથી થતી. તો મારું ઘર બાંધશે, એનાથી વધારે કંઈ નહીં થાય. તમારે સમજવું હોય તો સમજી લ્યો અને નહીં સમજો તો પછી એટલું યાદ રાખજો કે તમારી એક વહુ આ ઘરમાંથી જતી રહેશે. આ છેલ્લો મોકો છે તને સુધરવા માટે. પછી એવું નહીં કહેતી કે મારી ભૂલ થઈ ગઈ અને મારું આમ થઈ ગયું ને મારાથી તેમ થઈ ગયું. એકને એક વાત તમે રટો છો કે મારી સાસુએ તમારું અપમાન કર્યું, તો તમે પણ એનું અપમાન કર્યું જ હશે ને. તમે પણ કઈ બાકી નહીં રાખ્યું હોય. અને વહુને તું નફરત કરીશ તો હું એના બદલામાં તને બહુ પ્રેમ આપશે એમ. તને નફરત જ મળશે. અરે મમ્મીએ તો હમણાં જ મને કહી દીધું કે સિયા મને જરાય નથી ગમતી, એનું કોઈ પણ કામ પણ નથી ગમતું, અને એ કંઈ પણ બનાવશે ને એ પણ હું નહીં ખાવ. હા તો પછી આ ઘરમાં રહેવાથી જ કોઈ મતલબ નથી. એને બહાર નહીં જવું જોઈએ રહેવા. સીધી વાત છે તમારી પણ. સિયાએ જે કંઈ પણ વિચાર્યું છે બરાબર વિચાર્યું છે. જો આ ઘરમાં એની જરૂર જ ના હોય તો પછી એના ઘરમાં રહેવાની શું જરૂર છે? એ તો સારી કહેવાય કે ઘર છોડીને જવાનું કે છે, નહીતર એમ કે તારે જો મારી ભેગું રહેવું હોય તો અલગ રહેવા આવી જા, એવું પણ કહી શકે. કહી શકે ને? શું કામ ન કહી શકે? કારણ કે મમ્મીએ કર્યું છે જ એવું. જરાક પણ વિચાર નથી કર્યો પોતાના દીકરાનો, આ ઘરનો કે પરિવારનો. બસ જ્યારે જુઓ ત્યારે ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો. તમે સમજતા કેમ નથી? કદાચ તમે નમતું લઈ લેશો તો થઈ શું જશે મને કહેશો? મેં મારી રીતે જેટલું નમતું લેવાય ને એટલું લીધું હતું, પણ તમે લોકો હવે છે ને મારી ઉપર પેલી તડામાર કોઈ હુમલા કરતા હોય ને એવી રીતે બંને બાપ દીકરા ચડી ના બેસો. મારે જે નિર્ણય લેવાનો હતો એ લઈ લીધો છે. આ લડાઈની શરૂઆત તે કરી છે. હવે અમે એન્ડ લાવવા માંગીએ છીએ. મારા સાસુ આ ઘરમાં પગ નહીં મૂકે એવું તમે જ કહ્યું હતું, અને સિયાનું કોઈ પણ કામ તમને ગમતું નથી એ પણ તમે જ કહો છો. તો તમે જ વિચાર કરો ને કે તમે આ બધું સાચું કરી રહ્યા છો. સિયાનું અપમાન કરો છો, તમારી વહુનું અપમાન કરો છો, એ બરાબર છે. તમારું કોઈ અપમાન કરી ગયું તો એ તમને ગમતું નથી, આટલા દિવસથી તમે હેરાન કરો છો, અને તમે તો રોજ જ સિયાનું અપમાન કરો છો તો એને ગમતું હશે. અને આપણું શું કરે છે? આપણું પણ અપમાન જ કરે છે ને. વાત વાતમાં ઘરમાં ગરમી કરે, મારું ઘર મારું ઘર મારું ઘર. કરિયાણુમાં લાવી છે આ ઘર તું. અરે તમે તો ટેવાઈ ગયા છો, તમારે તો રોજનું થયું. આ સાંભળી સાંભળીને તમે તો હવે બધું સહન કરી શકો છો, પણ આ ઘરમાં કોઈ વહુ આવ્યું હોય એ વધારે સમય સહન ન કરી શકે. એને બધું જ યાદ રહે કે મારી સાસુએ મારી સાથે કેવું વર્તન કર્યું હતું, અને એનો બદલો પણ લેશે જ્યારે સમય આવશે ત્યારે. અને કદાચ એવું પણ બને કે એને તો નક્કી કરી લીધું છે આ ઘર છોડીને હું જાઉં છું તો પછી મારે પણ જવું પડશે. અને રહેશે ને તો પણ એક દિવસ એવો આવશે કે હાથ પગ હાલતા બંધ થઈ જશે. એ દિવસે તને પાણીનો ગ્લાસ પણ નહીં ભરીને આપે. સીધી વાત છે. હાદી જો સિયા બહુ ઘર છોડીને જાય ને ત્યાં સુધી મને વાંધો નહોતો, પણ એ મારા દીકરાને પણ એની સાથે લઈ જાય ને તો એનાથી મને વાંધો છે બેટા. વાંધો રાખો તો પછી, કારણ કે જો તમને વાંધો એ છે કે હું જાઉં તો તમને તકલીફ થશે. તમને એ તકલીફ નથી થતી કે તમારી વહુ આ ઘર છોડીને જાય છે. જ્યારે તમને એ તકલીફ થશે ને ત્યારે તમે સાચા સાસુ બન્યા કહેવાઓ. અને એ વાત પણ સાચી જ છે. તારે ને વહુને તો કઈ મનદુખ છે નહીં, તો એ તને શું કામે છોડે? આ ઘર જ છોડે ને, અને તને સાથે જ લઈ જાય ને. બની શકે લઈ જાય, અને કદાચ જો હું મનાવવા પણ જાઉં તો એ મને કહી પણ શકશે કે હું તો તમારા ઘરે હવે નહીં આવું. તમે જો અલગ રહેવાના હોય તો કદાચ તમારી સાથે આવું. જો આ સમજણ માટેની છેલ્લી મીટિંગ છે. આજ પછી આ બાબતની કોઈ ચર્ચા ઘરમાં નહીં થાય. જેને જે નિર્ણય લેવા હોય એ લઈ શકે છે. આ તારા માટે છેલ્લી તક છે, સમજી? હા, હવે તમે તમારું કામ કરી શકો છો.
છે આ? પપ્પા હા થેલો છે અને હું જાઉં છું મારા પિયર. મારે નથી રહેવું અહીંયા. સિયા, આટલી આમથી નાની બાબતમાં બેટા ઘર છોડીને ન જવાય. ન જવાય બેટા. હા સમજ. ના બરાબર જ છે ને. એમ પણ મમ્મીને સમજવું નહોતું અને મમ્મી અત્યાર સુધી કહેતા જ હતા ને કે સિયા આ ઘર છોડીને જતી રહે તો પણ મને કઈ ફરક નથી પડતો. લો તમારે જે જોતું હતું એ મળી ગયું. હવે સિયા જાય છે આ ઘર છોડીને, કારણ કે ના તમારે સમજવું હોય ને ના મારા સાસુને સમજવું હોય તો થવાનું શું? એમ પણ કહેતી હતી કે જાય તો જવા દે, તારું ઘર ભાંગે તો મને કઈ ફરક નથી પડતો. હા. લે જોઈ લે. મમ્મી તો રાજી જ નહોતા ને કે મારો ઘર સંસાર વ્યવસ્થિત ચાલે. એમે તો ગમતી જ નહોતી સિયા. બસ સિયાના હરેક વખતે વાંક કાઢવા, એના પરિવારના વાંક કાઢવા, જ્યારે જુઓ ત્યારે બસ એને વાંકમાં જ લેવાની વાત હતી. હવે શાંતિ થઈ ગઈ તમને? હવે તું પાછી જ ના આવતી? આદિ મારી વાત સાંભળ બેટા. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. ના સિયાવો, તમે આ ઘર છોડીને ન જઈ શકો. તમારે અહીંયા જ રહેવાનું છે, આ જ ઘરમાં. મમ્મીની વાતમાં ના આવતી, એ તો ખાલી કહે છે. અને અત્યારે ખબર પડી ને કે તું સાચે ઘર છોડીને જાય છે એટલે ભોળા બનવાનું નાટક કરે છે અને માફી માંગી લેશે, પણ માફ ના કરતી. હું તને કહું છું ને, તારી સાથે હું પણ બહાર રહેવા આવી જઈશ. આપણે લોકોએ આ ઘરે છોડી દેવું છે એટલે વાત પતે. હા આદિ બેટા, આવું નહીં બોલ આદિ. હું ખરેખર દિલથી માફી માંગુ છું. સિયા બહુ આ ઘરમાંથી જશે તો આપણી અને આ ઘરની પણ બદનામી થશે ને. ના સિયા બહુ, તમે નહીં જાઓ ને આ ઘર છોડીને. બદનામી આમ પણ થઈ જ ગઈ છે ને, કારણ કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે, કુટુંબ પરિવારમાં પણ ખબર પડી ગઈ છે કે મારા સાસુએ આ ઘરમાં પગ નહીં મૂકવાનો. આવી ના કોને પાડી? તમે. હવે બાકી શું રહ્યું છે? બેટા જો, હું સિયા બહુની સાથે સાથે એમની મમ્મીની પણ માફી માંગીશ. હમણાં જ જાઉં છું બસ. પણ તમે આ ઘર છોડીને નહીં જાઓ. તમારા મમ્મી આ ઘરમાં આવી શકશે, રહી શકશે, તમારી સાથે વાતો કરી શકશે અને જમી પણ શકશે. પણ આ સિયા બહુને કેને આદિ ન જાય. હું વેવાણની માફી માંગવા જાઉં છું. તમે એને માફી માંગશો? હા સાચું બોલો છો? સાચું બેટા. પછી ક્યારે એને સંભળાવશો નહીં? હા હું તમારે ક્યાંય આવવાની જરૂર નથી. વેવાણ, તમે અહીંયા, હું તમારા ઘરે જ આવતી હતી. કેમ? વેવાણ, અત્યાર સુધી મેં જે કર્યું ને એ મારા અહંકારમાં, ગુમાનમાં કર્યું. ઘમંડ હતું મને કે મારી પાસે જ છે રૂપિયો અને હું માણસને મારી આંગળી પર નચાવી શકું છું. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે. મને સમજાઈ ગયું છે કે જે હું કરી રહી છું ને એ સાવ ખોટું છે. મારે તમારી સાથે કે સિયાઓ સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઈતો. બસ વેવાણ બસ. હું પણ અહીંયા તમારી માફી માંગવા માટે જ આવી છું. શું? હા, અરે તમારી પાસે તો રૂપિયો છે એનું અભિમાન તમે મારી સામે કરતા હતા, પણ મેં તો તમને મારી દીકરી આપી છે અને દીકરીવાળાએ હંમેશા દીકરાવાળાની સાથે માથું ઝુકાવીને જ રહેવાનું. બસ એ વાત હું ભૂલી ગઈ હતી. એટલે કદાચ મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. અને મારી દીકરી પણ નાદાન છે, કદાચ એનાથી પણ કંઈ બોલાઈ ગયું હોય તો હું પરિવારના તમામ સભ્યોની માફી માંગુ. ના રાધાબેન ના. કોણે કીધું કે દીકરીના માવતરે ઝૂકીને રહેવાનું અને દીકરાવાળા માથું ઉચકીને રહે? કોણે કીધું આવું? ના ના, અરે હું તો સાચું કહું છું. દીકરાવાળા કરતાં તો દીકરીવાળા મહાન કહેવાય. હંમેશા દાન લેનાર કરતાં દાન આપનાર મોટો હોય. તમે તો દીકરીનું દાન આપ્યું છે, અમારા કરતાં તો તમે મોટા છો. અને આદિ, તને એક વાતની નવાઈ નથી લાગતી કઈ વાત? કે જે સામે ચેલેન્જ કરતા હતા, કડાકાને ભડાકા કરતા હતા, એ લોકો બધા હાથ જોડીને માફી માંગવા માંડ્યા છે. સમય બધું બતાવે ને, આ સમયની સાથે ચાલવું પડે. ત્યારે કંઈક અલગ સમય હતો એટલે એવું બધું બની ગયું.
ને અત્યારે સમય જુદો છે જેના કારણે સામેવાળા વ્યક્તિઓ સમજી ગયા છે એટલે વધારે સારું કહેવાય. એવું જ લાગે છે મને. હા આદિ બેટા સિયાવો ને બા તમે વેવાણ હું બધાની ગુનેગાર છું કારણ કે મેં તમારું નહીં મારા ઘરના દરેક સદસ્યનું અપમાન કર્યું છે. હું એ લોકોનું માન ક્યારેય ન જાળવી શકતી. જો હું માફીને લાયક નથી છતાંય માફી માંગીશ પણ જો તમે મને માફ કરી દીધી હોય ને તો આજનો દિવસ તમારે અહીંયા જ રહેવાનું છે અને જમીને જવાનું છે હે ને બા? હા એક જ શરતે હું અહીંયા રોકાઈશ. કઈ શરત? મેં તમને જે છૂટા પૈસા આપ્યા હતા ને એ તમે મને પાછા આપી દો. હું તમને 500 ની નોટ આપી દઉં. ના વેવાણ ના હવે એ વાતને યાદ નહીં કરાવો એમાં તો આ ડખો થયો. તો બા તમે કોને આજે શું બનાવીશું રાધાબેન માટે? અરે આટલો સરસ દિવસ છે તો શું બનાવાય? લાપસીના આંધણ જ મેલાય ને. બસ તો શું કરાય આજે? આજનો તો શુભ દિવસ છે એટલે લાપસીના આંધણ જ મૂકીએ ને અને રેવાણને લાપસી જમાડીને જ મોકલીએ. હા બા સાચું કહ્યું તમે. તમે બધા બેસો હું રસોઈની તૈયારી કરું. ના સિયાવો આજે તો મારા હાથની રસોઈ તારા મમ્મી જમશે. ના ના આજે તો અમે બંને વેવાણ સાથે રસોઈ બનાવીશું. ચાલ બેસો બેસો શાંતિથી લાપસી થાય ને એટલે ઉઠીએ. બસ સમય આગે બધાને ભાન થઈ ગયું, માફી માંગાઈ ગઈ. આપણને એક તો જોઈતું હતું